હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સફલ એકેડમી. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ પર આજે જે વાત કરવાનો છું હું એ વાત કરવાનો છે થોડીક મોસ્ટ આઈએમપી ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે. હવે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આત્મનિર્ભર ભારત યોજના કો, આત્મનિર્ભર ભારત અભિયાન કો અથવા આત્મનિર્ભર ભારત સ્કીમ કહો. હવે મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક કેમ છે? તો કે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલા માટે છે મિત્રો કે દરેક એક્ઝામની અંદર હવે પછીની, ચાહે એસએસસી હોય, ચાહે યુપીએસસી હોય, ચાહે આપણે સ્ટેટ એસપીએસસીની હોય, સ્ટેટ ગવર્મેન્ટની હોય, કોઈ બી એક્ઝામની અંદર અહીંયાથી ઓછામાં ઓછા એકાદ બે ક્વેશ્ચન જોવા મળશે. તો મિત્રો, હવે આ છે શું? તમારે વાત કે સાંભળી હશે કે ભાઈ 20 લાખ કરોડનું પેકેજ છે. હવે 20 લાખ કરોડમાં ઘણા બધા એવું કહે છે કે 20 લાખ કરોડમાં કંઈ છે નહીં, કંઈ પબ્લિક પાસે ના એવું કશું છે નહીં, ખાલી આ કહેવાય કે જે લોલીપોપ છે, જુમલેબાજી છે. ઘણા બધા એવું કહેશે કે એના 20 લાખ કરોડ છે જે ભારતને આગળ ગ્રોથ કરાવશે, ફ્યુચરમાં કંઈક સારું એવું કામ કરાવશે. તો મિત્રો, અહીંયા હું તમને એક ક્લેરિફિકેશન કરવા માગું છું કે જે આ પેકેજ છે આપણે પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનું નથી. હા, પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આપણો મત રાખીશું, બધું કરીશું, પણ એટ એ લાસ્ટ તમે સમજ્યા પછી કે આ શું છે શું નહીં, સારું છે ખરાબ છે, અમુક જગ્યા પર સારું છે, અમુક જગ્યા પર ખરાબ છે, અમુક જગ્યા પર જે નીડ હતી, જે જરૂરિયાત હતી તે પૂરી થઈ શકી નથી. તો મિત્રો, આપણે કંઈ પોલિટિકલી આપણે કઈ વસ્તુ જોવાની અહીંયા થતી નથી. આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જ આને ટાર્ગેટ બનાવીશું. આ 20 લાખ કરોડ જે આત્મનિર્ભર ભારત અભિયાન છે, તો એ અભિયાન અંતર્ગત કેટલા પ્રશ્ન બને, ક્યાંથી બને, કેવી રીતે બને, તો એક્ઝામ રિલેટેડ જ હું અહીંયા વાત કરીશ, વધારે પ્રમાણમાં વાત નહીં કરું. હવે મિત્રો, આ કોઈ પેકેજ નાનું નથી, બહુ મોટું પેકેજ છે, એપ્રોક્સ 20 લાખ કરોડ રૂપિયા. તો મિત્રો, કોઈ એક લેક્ચરની અંદર આ કમ્પ્લીટ થશે નહીં, તો 2 to 3 કદાચ મોર દેન 3 લેક્ચર પણ થઈ શકે. પણ જેટલા મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જે એક્ઝામ રિલેટેડ પૂછાઈ શકે એવા છે, એ બધા જ આપણે અહીંયા ટોટલ કવર કરી દઈશું. તો મિત્રો, અહીંયા પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી ના જોતા, ઘણા બધા એવું કહે કે જોઈ નાખીએ કે આવું નથી ને તેવું નથી, પણ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનું છે. એ આવ્યું છે, જેને ફાયદો થશે, જેને નુકસાન થવાનું થશે, બધું એનાલિસિસ લાસ્ટમાં કરીશું. પણ પહેલાં સમજી લો કે આ શું છે, એક્ઝામ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, અહીંયા એક્ઝામમાં બહુ જ આઈએમપી, બજેટ કરતાં પણ વધારે આઈએમપી. હવે સેકન્ડ પોઈન્ટ, મિત્રો, જે આત્મનિર્ભર ભારત પેકેજ છે એ જો તમને બજેટ આવડતું હશે અથવા બજેટ 2021 જો તમે વાંચેલું હશે તો તમારા માટે થોડુંક ઇઝી થઈ જશે. કેમ કે આ એકચ્યુઅલી ઘણા અંશે અથવા કહું મહદ અંશે આ જે આત્મનિર્ભર ભારત પેકેજ છે ક્યાંક ને ક્યાંક બજેટમાં તમને લઈ જશે. એટલે હવે એવું થશે કે આત્મનિર્ભર પેકેજ ભણાવતા હોય ને બજેટની અંદર ઇન્ક્લુડ થઈ એટલે તમને એવું થશે કે આ તો બજેટનું અંદર પોર્શન આવી ગયો અથવા બજેટ જેવું લાગે છે. તો મિત્રો, એક ભાગ તરીકે સમજો કે આ બજેટનો એક ભાગ જ છે, અમુક મુદ્દાઓ બાદ કરતા મહદ અંશે કહું છું. તો બજેટ જો તમે કરેલું હશે તો આત્મનિર્ભર ભારત ઘણું બધું ઇઝી પડશે. અને મિત્રો, ઘણા બધા એવા છે કે જેને બજેટ કદાચ નહીં કર્યું હજી સુધી, બજેટ 2020-21. તો મિત્રો, જો તમે ઈચ્છતા હોય કે બજેટ 2021નો પણ વિડીયો આપણે અપલોડ કરીએ તો જસ્ટ કોમેન્ટ બોક્સમાં અમને રિપ્લાય આપજો કે જરૂર છે તમારે બજેટ 2021ના વિડીયોની, તો જસ્ટ ખાલી કોમેન્ટ આપી દેજો. સેકન્ડ કહું, કદાચ તમે બજેટ 2021 વાંચેલું નથી તો પણ હું અહીંયા બજેટ રિગાર્ડિંગ જેટલા પોઈન્ટ આવશે અથવા જેટલું ડિસ્કશન થયું છે એ હું તમારું ધ્યાન દોરી દઈશ. પણ મિત્રો, બજેટ 2020-21 ને આત્મનિર્ભર પેકેજ બંનેને કોમ્બો કરવાનો છે. મિત્રો, જો હજી સુધી બજેટ 2021 ના કર્યું હોય તો એક વખત રીડ કરી લેજો, અને ના કર્યું હોય રીડ તો અહીંયા જેટલા મુદ્દા આવશે બે બજેટને રિગાર્ડિંગ એ હું અહીંયા ડિસ્કસ કરી દઈશ, જેથી કરીને તમને કોઈ તકલીફ પડશે નહીં. સેકન્ડ પોઈન્ટ, હવે ઇકોનોમી બેકગ્રાઉન્ડ અર્થશાસ્ત્રથી ના આવતા હોય, કોમર્સથી ના આવતા હોય, છતાં પણ તમે આસાનીથી આ વસ્તુ સમજી શકશો. મિત્રો, એવું કોઈ નથી કે આમાં ઇકોનોમી હાર્ડ એન્ડ ફાસ્ટ થિયરી જોઈએ, નોર્મલ વસ્તુ છે. જ્યાં જ્યાં ટેકનિકલ ટર્મ્સ આવે છે ત્યાં હું તમને કમ્પ્લીટલી સમજાવી દઈશ બહુ ઇઝી લેંગ્વેજમાં. તો આપણે જે આ 20 લાખ કરોડનું જે એનાલિસિસ કરવાનું છે એકદમ દેશી ભાષામાં કરવાનું છે, એકદમ રફ ભાષામાં, કે આ વસ્તુ હોય તો શું થાય. તો આપણે ટેકનિકલ ટર્મ્સ છે અને બહુ ટેકનિકલ ટર્મ્સમાં નહીં લઈ જઈએ, પણ ઇઝીલી સમજાય એવા નોર્મલ ટર્મ્સમાં લઈ જઈ શકીએ. તો ટેકનિકલ ટર્મ્સ અહીંયા જેને કોમર્સ બેકગ્રાઉન્ડથી છે એ વધારે ઇમ્પ્રૂવ થઈ અને ટેકનિકલ ટર્મ્સમાં જઈ શકે છે. પણ જે કોમર્સ બેકગ્રાઉન્ડથી નથી અને જસ્ટ ખાલી એક્ઝામ રિલેટેડ વસ્તુ વાત કરવાની હોય તો આપણે અન્ડરસ્ટેન્ડિંગ સાથે જઈશું, ટેકનિકલ ટર્મ્સમાં જસ્ટ રફ આઈડિયા લેશું. થર્ડ વસ્તુ, આ જ વસ્તુ કેમ લીધી? તો મિત્રો, ઘણા બધા મેસેજીસ અને ઘણા બધા કોમેન્ટ્સ પણ આવ્યા હતા મને આત્મનિર્ભર ભારતને રિગાર્ડિંગ. તો મિત્રો, એટલા માટે આ ટોપિક લીધો છે.
મિત્રો હજી સુધી જે લોકોએ ચેનલ અમારી સબસ્ક્રાઇબ નથી કરી એ ચેનલ સબસ્ક્રાઇબ કરી દે, બાજુમાં બેલ આઇકોન છે એના ઉપર ક્લિક મારી દો, જેથી કરીને અમારા કોઈ વિડીયો આવે તો નોટિફિકેશન મળતી રહે. અને થર્ડ વસ્તુ, જો તમને વિડીયો ગમે છે તો લાઇક આપો અને શેર આપો, જેથી કરીને અમારું મનોબળ વધે અને અમે વધારેમાં વધારે વિડીયો સારા એવી વસ્તુ સાથે તમારી સમક્ષ રજૂ કરી શકીએ. શેર કરવા માટે મિત્રો એટલે કે જેને જરૂરિયાતમંદ લોકો છે, જે જરૂરિયાત વિદ્યાર્થી છે એના સુધી આ વસ્તુ પહોંચી શકે એના માટે. હવે મિત્રો વાત કરી દઈએ છીએ અહીંયા આત્મનિર્ભર ભારત પેકેજથી. હવે બધાએ વાત કરી દીધી આત્મનિર્ભર ભારત પેકેજ, આત્મનિર્ભર બનવાનું. હવે મિત્રો આ આંકડો 20 લાખ કરોડ રૂપિયા આત્મનિર્ભરની, આ બધાને ખબર છે. આ કોઈ એવી વસ્તુ નથી કે કોઈને ખબર નથી. હવે 20 લાખ કરોડથી પણ ઉપર થોડુંક છે, પણ આપણે રાઉન્ડ અપ ફિગર માની છીએ 20 લાખ કરોડ. હું તમને એક રૂપિયાનો કમ્પ્લીટ એનાલિસિસ બતાવીશ લાસ્ટમાં. તમે મિત્રો આખી સિરીઝ જોતા રહેજો, લાસ્ટનો વિડીયો આવશે ત્યારે આ 20 લાખ કરોડ રૂપિયાનો કમ્પ્લીટ હિસાબ આપણે મેળવીશું કે ભાઈ ક્યાં કેટલા કરોડ કેવી રીતે. ઘણા બધા એવું કે 20 લાખ કરોડ તો કંઈ દેખાતા જ નથી, તમે ટોટલ સરવાળો મારશો, અલગ અલગ જગ્યા પર અલગ અલગ ડેડિકેશન આપ્યું છે, તો હું કમ્પ્લીટ એનાલિસિસ બતાવીશ. આપણને ખબર છે કે આપણા નાણામંત્રી જે છે એમને 5 દિવસની અંદર ડિફરન્ટ પેકેજ એનાઉન્સ કર્યા હતા. તો હવે આ જે પેકેજ છે એની વાત કરીશું. તો સ્ટાર્ટ કરીએ તો બેઝિક પ્રશ્ન કે જે આપણને થોડો ઘણો આઈડિયા હશે, ના હોય તો લઈ લો કે આત્મનિર્ભર ભારત પેકેજ જીડીપીની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું આર્થિક પેકેજ છે, 5th નંબરનું. તો મિત્રો અહીંયા તો ખાસ ધ્યાન રાખજો, 5મું સૌથી મોટું પેકેજ, આર્થિક પેકેજ વિશ્વનું, એવી રીતે નથી વાત કરવાની કે ભાઈ વિશ્વનું સૌથી મોટું 5મું આર્થિક પેકેજ. પણ અહીંયા એક કન્ડિશન એપ્લાય છે, ખાસ યાદ રાખજો, જીડીપીની દ્રષ્ટિએ. મતલબ કે જો કોઈ દેશ હોય એનો જે જીડીપી છે એના કેટલા પર્સન્ટેજમાં એમાઉન્ટ થાય છે, તો આપણું જે આ 20 લાખ કરોડ છે આપણા જીડીપીના 10% જેટલું થાય છે. તો તમે હવે અહીંયા કોમેન્ટમાં જવાબ આપજો કે તો આપણો જીડીપી એપ્રોક્સ કેટલો થાય. આ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. હું એમ કહું છું કે 20 લાખ કરોડ રૂપિયા છે જીડીપીના, લગભગ એપ્રોક્સ 10% જેવું છે. તો આપણો જીડીપી કેટલો થાય, તો થોડુંક ટેકનિકલ ટર્મ્સ છે પણ થોડુંક એનાલિસિસ કરો. બેઝિક પર્સન્ટેજનો ક્વેશ્ચન છે જે તમારા એપ્ટિટ્યૂડની અંદર આવે. હવે જીડીપીના 10% જેટલા 20 લાખ કરોડ રૂપિયા થાય છે અને જીડીપીની દ્રષ્ટિએ 5મા નંબરનું સૌથી મોટું આર્થિક પેકેજ છે વિશ્વનું. હવે મિત્રો આટલું મોટું આર્થિક પેકેજ આવે અને આપણી એક્ઝામમાં પ્રશ્ન ના બને એવું બને જ નહીં. ચાહે તમે એસએસસી લઈ લો, યુપીએસસી લઈ લો, બેન્કિંગ લઈ લો, અથવા આપણી સ્ટેટ ગવર્મેન્ટની ક્લાસ 1, 2, 3 લઈ લો. હા, ક્લાસ 3માં સ્ટેટિક પ્રશ્ન વધારે પૂછશે, જ્યારે ક્લાસ 1, 2માં એનાલિસિસ ટાઈપ થોડાક ડિટેલમાં. પણ આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે 3, 1, 2 કન્સિડર ના કરતાં કમ્પ્લીટ આત્મનિર્ભર ભારત પેકેજ ભણવાનું છે. આમાં કોઈ એવું નથી કે ક્લાસ 3 માટે, ક્લાસ 1, 2 માટે. અન્ડરસ્ટેન્ડિંગ સાથે ભણો, ચાહે ક્લાસ 3ની તૈયારી કરતા હોય તોય ભલે, 1, 2ની તૈયારી કરતા હોય તોય ભલે. તો કમ્પ્લીટ અહીંયા વાત કરીશું. આ બેઝિક હતું 20 લાખ કરોડ. મોટાભાગનું ખબર હશે કે 5મું સૌથી મોટું આર્થિક પેકેજ જીડીપીની દ્રષ્ટિએ અને જીડીપીના લગભગ 10% જેટલું છે. હવે મિત્રો અહીંયા વાત કરીએ તો અહીંયા ભારત સરકારે મહત્વના 5 સ્તંભ બતાવ્યા કે જીડીપીના આત્મનિર્ભર ભારતના 5 સ્તંભ. હવે મિત્રો આ 5 સ્તંભની વાત કરીએ તો એમાં કયા કયા 5 સ્તંભ છે અને એનું શું મહત્વ છે, તો એમાં પહેલી વાત કરીએ કે ઇકોનોમી, અર્થવ્યવસ્થા. હવે મિત્રો અહીંયા સરકાર એવું કહે છે કે આ 20 લાખ કરોડ છે એમાં અમે કયા આત્મનિર્ભર ભારત બનવાનું હોય તો 5 પિલર મહત્વના કે જેના ઉપર અમે કામ કરીશું ને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું. હવે આ આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા પહેલું અર્થવ્યવસ્થા, ઇકોનોમી જોશે. તો ઓબ્વિયસ છે કે ઇકોનોમી હશે તો દેશ આગળ આવશે ને કંઈક આત્મનિર્ભર બનશે. મારા ને તમારા ખીચામાં પૈસા અથવા માર્કેટની અંદર જો પૈસા નહીં હોય તો ઇકોનોમી એટલે કે તો કોઈ આત્મનિર્ભર બનવાની વાત થતી નથી. તો સિમ્પલ ભાષામાં સમજો તો અર્થવ્યવસ્થા, ઇકોનોમી. સેકન્ડ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરમાળખું. તો મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે તો મોટી કંપની અહીંયા આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આંતરમાળખામાં કોનો સમાવેશ થાય છે તો રોડ, રસ્તા, વીજળી, પાણી વગેરે વગેરે. હવે આજે તમે જ કોઈ કંપની નાખવાના હોય, હવે તમારી કંપનીમાં જે બી માલ પ્રોડ્યુસ થશે તો એક બજાર સુધી જવો પડશે. માની લો કે કોઈ મશીન બનાવતી કંપની છે તો એ કોઈ રૂરલ એરિયામાં અથવા ગામની બહાર છે તો ત્યાંથી એ મશીન એનું માર્કેટ સુધી આવવું પડશે. હવે ત્યાં સુધી જો એને પરિવહન, રસ્તો ઇઝી હશે, ટ્રાન્સપોર્ટેશન સારું હશે તો એ કંપની
ત્યાં વધારે સસ્ટેન કરી શકશે. સેકન્ડ થિંગ વાત કરું લાઇટ વીજળી, તો વીજળી મળી રહે છે, તો બેઝિક સુવિધા જે કંપનીને એસ્ટાબ્લિશમેન્ટ માટે જે બેઝિક સુવિધા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંદર આપવી પડે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની વાત છે, ઇકોનોમી ડેવલપ કરવાની વાત છે, અવર સિસ્ટમ. હવે અવર સિસ્ટમ એટલે શું કે નવી ટેકનોલોજી સાથે ચાલીએ, એટલે કે 21મી સદી 21st સેન્ચુરી ટેક એટલે ટેકનોલોજી સિસ્ટમ, એટલે કે નવી સિસ્ટમ અપનાવીએ, આધુનિક જે રિસર્ચ છે એને અપનાવીએ. હવે મિત્રો ઘણા એવા હોય કે આપણે જૂની ટાઈપથી જ મશીન બનાવતા હોય. સમજો આત્મનિર્ભર બનવાની વાત છે મિત્રો, એટલે હું થોડુંક ડિટેલમાં વાત કરું અને સીધી દેશી ભાષામાં વાત કરું છું, જેથી તમને આરામથી સમજાઈ શકે. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે કે જે કંપની બનાવે છે મશીનની, માની લો કે કોઈ એક મશીન પ્રોડ્યુસ કરે છે. હવે એ મશીન જૂની સિસ્ટમથી કરે છે, માની લો કે 1999 કે 98ની કંપની છે, તો ત્યારથી એ મશીન બનાવે છે. હવે એ મશીનમાં એ અપગ્રેડેશન કરતા હોય પણ એ અમુક લેવલ સુધી હોય. પણ હવે અહીંયા એવું કહે છે કે એ મશીનને હવે મોર અપગ્રેડ ક્યાં સુધી કરવાનું છે, તો 21st સેન્ચુરી મતલબ 21મી સદીમાં જે લેટેસ્ટ ટેકનોલોજી જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, એમ્બેડેડ ટેકનોલોજી, તો આ એઆઈ, એમ્બેડેડ, VLSI આ બધાને કોમ્બાઈન અને કમ્બાઈન કરી અને નવી સિસ્ટમ સાથે પ્રોડક્શન કરવાનું છે, એટલે કે નવી સિસ્ટમ અપનાવીશું, નવી ટેકનોલોજી. સેકન્ડ વાત કરીએ તો ગતિશીલ જનસંખ્યા. મિત્રો બહુ મોટો મુદ્દો છે, લાગે આપણને કે આ શું છે ગતિશીલ જનસંખ્યા, વાઇબ્રન્ટ ડેમોગ્રાફી જેને કહે છે કે મિત્રો આપણી જનસંખ્યા ખૂબ વધારે છે. હવે આ જનસંખ્યાને ઉર્જામાં પરિવર્તન કરવાની છે, એનર્જીમાં. હવે મિત્રો કોઈ બી વસ્તુ હોય, માર્કેટની વાત કરીએ તો માની લો કે કોઈ બી કંપની પ્રોડક્ટ બનાવતી હોય તો એનું સેલ થવું જરૂરી છે, એનું માર્કેટમાં વેચાણ થવું જરૂરી છે. માર્કેટમાં વેચાણ કરવા માટે પબ્લિક ત્યાં હોવી જરૂરી છે. હવે માની લો કે આપણી જનસંખ્યા વિશ્વની ઓલમોસ્ટ સેકન્ડ નંબરની જનસંખ્યા છે, એ તો બધાને ખબર છે. હવે આટલી મોટી જનસંખ્યા છે તો દરેક કંઈક ને કંઈક વસ્તુ વાપરતા હશે. માની લો કે કોઈ મશીન છે તો ફેક્ટરીમાં યુઝ કરતું હોય, કપડાં છે, શૂઝ છે, નોર્મલ ઘણી બધી એવી વસ્તુઓ. હવે 130 કરોડ આપણી જનસંખ્યા છે, તો 130 કરોડ લોકોની વસ્તીને આપણે નિરાશામાં નથી આપવાની કે ભાઈ 130 કરોડની વસ્તી છે, ભારત દેશનું કશું ના થાય. અહીંયા વાત કરે છે કે એને ઉર્જા, એનર્જીની અંદર કન્વર્ટ કરવાની, કે એટલી વસ્તી છે તો એની ડિમાન્ડ પણ હશે. એટલે સેકન્ડ મુદ્દો આવે છે કે વસ્તીની ડિમાન્ડ, સપ્લાય એન્ડ ડિમાન્ડ, માંગ સંતોષવાની અથવા માંગ પૂરી કરવાની. તો માંગ પ્રોડ્યુસ કરવી પડશે. માંગ પ્રોડ્યુસ ક્યાંથી થશે, તો કે વાઇબ્રન્ટ ડેમોગ્રાફી છે. વાઇબ્રન્ટ ડેમોગ્રાફીની માંગ ક્યારે વધે, માની લો કે ફોરેન કંપની હશે, અહીંયા આત્મનિર્ભરની વાત થાય છે, તો ફોરેન કંપની પણ હશે, વિદેશી કંપનીઓ, તો એની સામે આપણે 21st સેન્ચુરી ટેકનોલોજી અપનાવવી પડશે, જેથી કરીને આપણે માર્કેટમાં એની સામે સસ્ટેન કરી શકીશું. અને એ સસ્ટેન થશે તો આ બધી વસ્તુ થશે. તો મિત્રો આ 4-5 મેઇન પિલ્લર છે કે જે એકબીજા સાથે કનેક્ટેડ છે, અને જો આ 5 પિલ્લર પર વ્યવસ્થિત કામ થાય તો 100% આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ શકે. તો મિત્રો ફરીથી કહું છું, અહીંયા એક્ઝામ રિલેટેડ આ બેઝિક પ્રશ્ન છે કે મોટો પ્રશ્ન નથી, કે 5 આધારસ્તંભ ભારતને આત્મનિર્ભર ભારતના મહત્વના 5 આધારસ્તંભ ક્યાં છે, તો અર્થવ્યવસ્થા, આંતરમાળખું, અવર સિસ્ટમ, ગતિશીલ સંખ્યાકીય અને માંગ. અને 4L નો ઉલ્લેખ કર્યો છે, પણ હું એની ડિટેલમાં પછી વાત કરીશ, લેબર લેન્ડ ને બધી વસ્તુ. 4L શું છે, તો અત્યારે આપણે ખાલી 5 આધારસ્તંભની વાત કરીએ. હવે મિત્રો આ આખું આત્મનિર્ભર ભારતનું બેઝિક ઇન્ટ્રોડક્શન થયું. થોડીક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે જેથી આપણને ખબર પડે. હવે આપણે શું કરવાનું, તો ઇકોનોમી સ્ટ્રોંગ બનાવવાની. આ મગજમાં રાખજો મિત્રો 5 ટોપિક, કે એના માટે સરકારે શું શું કર્યું એ બધી વાત પછી કરું. તો આપણે શું કરવાની છે, અર્થવ્યવસ્થા મજબૂત બનાવવાની છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બનાવવાનું. તો મિત્રો પેકેજની અંદર જે જાહેરાત થશે અને રિગાર્ડિંગ થશે અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે, 21st સેન્ચુરી માટે શું શું ગવર્મેન્ટે પ્રાવધાન કર્યા છે, વાઇબ્રન્ટ ડેમોગ્રાફીને ઉર્જાની અંદર એટલે કે એને ગતિશીલ રિઝલ્ટની અંદર પરિવર્તન કરવા શું કર્યું છે, ડિમાન્ડ ઊભી કરવા શું થયું છે. તો આ જે 5 વસ્તુ છે એના પર જ આખું પેકેજ ટકેલું છે. તો હવે જ્યાં જે આવશે ત્યાં આપણે આ પિલ્લરની વાત પણ કરીશું, જેથી કરીને તમે એકબીજા સાથે સાંકળી શકો, ને એકબીજાને સાંકળશો તો આત્મનિર્ભર ભારત પેકેજ તમારા માઇન્ડમાંથી ક્યારેય ભૂલાશે નહીં, અને કોઈ બી એક્ઝામનો પ્રશ્ન આપણે આરામથી સોલ્વ કરી શકીશું. હવે મિત્રો વાત કરીશું કે આપણે કેવી રીતે ભણીશું. મિત્રો આપણે જે ભણવાનું છે એને આપણે 4 પોર્શનની અંદર ડિવાઈડ કરી દીધી, 4 પોર્શન. પહેલો પોર્શન વાત કરી છે MSME, ટેક્સીસ, NBFC, રિયલ એસ્ટેટ. હવે જેને નથી ખબર, ટોટલ નવા આવ્યા છે, તો એના માટે જેને ખબર છે 2 મિનિટ ખાલી હોલ્ડ કરી લેજો. MSME ની વાત કરીએ તો માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, એટલે કે લઘુ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની વાત કરે છે. MSME સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક. MSME જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એની વાત કરું, આપણે એક એક કરીને બધા ભણવાના છે. MSME થોડોક વધારે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે અહીંયા 3 લાખ કરોડ
3 લાખ કરોડ રૂપિયાનું અહીંયા પેકેજ આમંત્રિત કર્યું. 20 લાખ કરોડમાંથી 3 લાખ કરોડ અહીંયા MSMEને જાય છે. હવે MSMEs કેમ, તો એની વાત હું ડિટેલમાં જ્યારે ભણીશું ત્યારે વાત કરીશ. અત્યારે જસ્ટ બેઝિક વાત કરો કે હું શું ભણાવવાનો છું, કયા કયા ભાગની અંદર. તો આજે જે આપણે ભણવાના જે ભાગ 1 એની અંદર વાત કરીશું MSME, ટેક્સીસ કે કરવેરાની અંદર શું શું ચેન્જીસ કર્યા, NBFC નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, એટલે કે મિત્રો આને પણ ડિવિઝન આપી છે. કોઈ બી ફાઇનાન્શિયલ કંપની તેના 2 ડિવિઝન પડે, એક બેન્કિંગ હોય ને કે NBFC હોય. તો NBFC શું છે એની બધી વાત કરીશું. તો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની અને એક છે રિયલ એસ્ટેટ. તો આ 4 મુદ્દા છે એ ભાગ 1 ની અંદર સમજીશું. સેકન્ડ પાર્ટ લેશું, એ બી થોડોક ઇમ્પોર્ટન્ટ છે, માઇગ્રન્ટ વર્કર, જે પ્રવાસી મજદૂરો હતા. તો મિત્રો જ્યારે આ COVID-19ની સિચ્યુએશન બની ત્યારે આનો સખત ન્યૂઝ ચેનલ અથવા તમે જો સમાચાર પત્રો એની અંદર આ બહુ ડિસ્કશન થયું હતું, માઇગ્રન્ટ વર્કરની વાત કરી હતી. તો આ પ્રવાસી મજદૂરો જે ગયા પોતાના દેશની અંદર એમને જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, તો એના માટે થોડુંક આ ચર્ચિત વિષય રહ્યો છે ન્યૂઝની અંદર કરંટ અફેરના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો થોડુંક આમાં વધારે ડિટેલથી ભણીશું, કેમ કે અહીંયાથી ક્વેશ્ચન બનવાના ચાન્સીસ વધારે છે. તો IMP ટોપિક ક્યાં રહેશે મિત્રો? તો એક તો MSME રહેશે. જો STR એ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામની તૈયારી કરતા હોય તો ટેક્સીસ પણ ઇમ્પોર્ટન્ટ છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની પણ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો આપણે બધું જ ભણવાના છે, એટલે કોઈ ચિંતા નહીં. પણ જે મોસ્ટ IMP છે એને હું ખાલી જસ્ટ ધ્યાન દોરું છું. આપણે બધા વિશે વાત કરીશું. થર્ડ વેરી ઇમ્પોર્ટન્ટ પોર્શન, એગ્રીકલ્ચર, કૃષિ. મિત્રો આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. જ્યાં સુધી ખેડૂત જગતનો તાત જેને કહીએ છીએ આપણે, શા માટે કહીએ છીએ જગતનો તાત? તો જ્યાં સુધી આપણો દેશ કૃષિ પ્રધાન છે, કૃષિ સાથે સંકળાયેલા 48%, ઓલમોસ્ટ હું કહું તો 50%, 48% લોકો રોજગારી સાથે કૃષિ સાથે સંકળાયેલા છે. જો આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવું હોય તો એગ્રીકલ્ચર એટલે કે ખેડૂતની પરિસ્થિતિ સુધરે, કૃષિની પરિસ્થિતિ સુધરે તો જ આત્મનિર્ભર ભારતનું નિર્માણ થાય. કેમ કે 48% લોકોની રોજગારી એગ્રીકલ્ચર પર ડિપેન્ડ કરે છે. તો મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટલી તમે કોઈ બી એક્ઝામ જોશો તો એગ્રીકલ્ચર રિગાર્ડિંગ એક્ઝામમાં પ્રશ્ન હશે. તો એગ્રીકલ્ચર પાર્ટ 3 વિશે વાત કરીશું. મિત્રો કદાચ આ પાર્ટ 3 મોટો થઈ શકે તો એક વિડીયોની બદલે 2 વિડીયો પણ કરીશું, પણ આ એગ્રીકલ્ચર કમ્પ્લીટ ભણીશું કે જ્યાંથી પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ વધારે છે. હવે અહીંયા એગ્રીકલ્ચરની અંદર અલગ અલગ યોજનાઓ આવશે. MSMEની અંદર 2-3 યોજનાઓ છે, ટેક્સીસની અંદર 1-2 યોજના છે. તો આ જે યોજનાઓ છે એને લિંકઅપ કરો મિત્રો, કે ભાઈ આત્મનિર્ભર ભારત પેકેજની અંદર કઈ કઈ યોજનાઓ હતી અથવા નવી લાયા છે અથવા જૂની હતી અને એમાં કોઈ ચેન્જીસ કર્યા છે તો એને ઇન્ક્લુડ કરી દો. અને મોસ્ટલી મિત્રો પ્રશ્ન અહીંયાથી પૂછાશે, તો ખાસ ધ્યાન રાખજો. આપણે બધી યોજના વિશે વાત કરીશું. ભાગ 4 વિશે વાત કરીએ તો ડિફેન્સની વાત કરીશું, કે ભાઈ સંરક્ષણ ઉત્પાદન. હમણાં જ મિત્રો આ વિડીયો અપલોડ થાય છે 11 તારીખ ઉપર, કદાચ આ રેકોર્ડ થાય છે 11 તારીખ ઉપર, કદાચ અપલોડ થતાં 1-2 ડેઝ થઈ જાય. તો આ જે 11 તારીખે રેકોર્ડ છે, તો મિત્રો 2-3 દિવસ પહેલાંનું કદાચ કરંટ અફેર વાંચ્યું હશે તો સંરક્ષણ એટલે કે ડિફેન્સની ઓલમોસ્ટ 48 આઇટમ્સ ને ભારત સરકારે સંરક્ષિત કરી છે આત્મનિર્ભર માટે, મતલબ સ્વદેશી બનાવટ માટે. કે ભાઈ આટલી 48 કેટેગરીની ડિફેન્સની આઇટમ આપી છે, જેમ કે રાઇફલ હોય, કોઈ મિસાઇલ હોય, કોઈ XYZ વસ્તુ ડિફેન્સની, તો એનું નિર્માણ ભારતમાં જ થશે. તો એને સ્વનિર્મિત ભારત એટલે કે આત્મનિર્ભર ભારતની અંદર ઇન્ક્લુડ કરી દીધી છે. તો ડિફેન્સ મિત્રો, અને રિસન્ટની અંદર રાફેલ પણ આવ્યા, પણ રાફેલ શું છે? આત્મનિર્ભર ભારતની વાત નથી. રાફેલ ફ્રાન્સથી આવ્યા છે, પણ આ જ રાફેલનું નિર્માણ અથવા રાફેલથી પણ સારા એરપ્લેનનું નિર્માણ જો ભારતમાં થઈ શકે એના પ્રયાસની વાત છે. તો અહીંયા ડિફેન્સ ક્ષેત્રે, કોલ ક્ષેત્રે. હવે મિત્રો માઇનિંગ થાય છે, તો માઇનિંગની અંદર વાત કરીશું આપણે કે ભાઈ કોલસાની ખાણો હોય અને એમાં માઇનિંગ કરીને કોલસો કાઢવામાં આવે. કોલ અને મિનરલ આ બંને એક સાથે કનેક્ટેડ છે. તો કોલ અને મિનરલમાં હવે ગવર્મેન્ટ થોડુંક પ્રાઇવેટાઇઝેશન કરવા જઈ રહી છે. તો અહીંયા એની વાત છે કે કોલ અને મિનરલમાં કઈ રીતનું પ્રાઇવેટાઇઝેશન થશે, શું હશે, કઈ રીતની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ રહેશે કે શું હશે, તો એની વાત કરીશું. અને છેલ્લું છે સિવિલ એવિએશન. એટલે મિત્રો જે આપણા એરલાઇન્સ છે એની વાત છે કે સિવિલ એવિએશન ક્ષેત્રે શું. તો અહીંયા ડિફેન્સ, કોલ, મિનરલ ને સિવિલ એવિએશન પાર્ટ 4ની અંદર. મિત્રો આમાં થોડુંક ડિફેન્સ અને કોલ મિનરલ્સ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, બાકી એ નોર્મલ છે. કંઈ આમાં ખાસ ડિટેલ એટલી બધી ખાસ એવું કોઈ પેકેજમાં જાહેરાત નથી કે આમાં કંઈ એક્ઝામ રિલેટેડ થઈ શકે. તો એક્ઝામ રિલેટેડ વાત કરીએ તો એગ્રીકલ્ચર સૌથી મોસ્ટ IMP, MSME સેકન્ડ મોસ્ટ IMP, માઇગ્રન્ટ વર્કર થર્ડ મોસ્ટ IMP, ટેક્સીસ અને NBFC નોર્મલ છે, એનું નાનું છે પણ મોસ્ટ IMP. તો આટલી વસ્તુ આપણે ખાસ ડિટેલમાં ભણીશું.
હવે મિત્રો આજે જે હું તમને ભણાવવા જઈ રહ્યો છું એ ભણાવવા જઈ રહ્યો છું ભાગ 1 અને ભાગ 1 ની અંદર ફર્સ્ટ ટોપિક આપણે કવર કરીએ છીએ એમએસએમઈ પછી ટેક્સીસ એનબીએફસી રિયલ એસ્ટેટ લઈ લેશું પણ ફર્સ્ટ વાત કરીએ છીએ એમએસએમઈ મિત્રો કીધું એમ આઈએમપી ટોપિક હવે અહીંયા વાત કરીએ છીએ પાર્ટ 1 ની અંદર એમએસએમઈ જેને ના ખબર હોય હું અહીં લખી દઉં છું માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ઓકે મિત્રો જેને ગુજરાતીમાં કહે છે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો અથવા એકમો અહીંયા વાત કરીએ છીએ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ હવે મિત્રો પહેલો મોસ્ટ એમપી એમએસએમઈ હવે વાય એમએસએમઈ 3 લાખ કરોડ રૂપિયા અહીંયા વાત કરી છે એમએસએમઈને આપ્યા છે 3 લાખ કરોડ રૂપિયા શા માટે મિત્રો 3 લાખ કરોડ 20 લાખ કરોડના 3 લાખ કરોડ એટલે ઓલમોસ્ટ હું તમને કહું તો 18-20% 18-20% જેવું ખાલી એમએસએમઈને આપવામાં આવ્યું છે તો મિત્રો તમે એક વિચાર આવે કે શા માટે એમએસએમઈને આપ્યું તમે એમ કહો છો કે એગ્રીકલ્ચરમાં 48% રોજગારી છે તો એગ્રીકલ્ચરને વધારે આપવું જોઈએ અહીંયા કેમ તો મિત્રો બંનેને આપેલું છે એગ્રીકલ્ચરને પણ આપેલું છે એમએસએમઈને પણ આપેલું છે પણ એમએસએમઈને આટલું ઇમ્પોર્ટન્ટ કેમ આપ્યું તો પહેલો વિચાર એનો જવાબ એ થશે મિત્રો કે આપણે ત્યાં મોટા ભાગના એકમો એટલે કે ઉદ્યોગો જે કંપનીઓ છે એ કવર કરે છે એમએસએમઈ મતલબ માની લો કે 100 કંપની હશે તો 100માંથી 70 to 80 કંપની એમએસએમઈની અંદર છે એટલે મિત્રો જો ઉદ્યોગને આગળ લઈ જવું હશે અથવા ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે એટલે કે આપણું જે સેકન્ડ જે છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને થર્ડ છે સર્વિસીસ તમને ખબર હોય તો ઇકોનોમીના 3 સેક્ટર પડે ફર્સ્ટ સેક્ટર છે પ્રાઇમરી સેક્ટર જેને આપણે કહીએ છીએ કૃષિ સેકન્ડ સેક્ટરની વાત કરીએ છીએ ઉદ્યોગો મેન્યુફેક્ચરિંગ જેને કહીએ છીએ અને થર્ડ વાત કરીએ છીએ સર્વિસીસ સેવા ક્ષેત્ર જેને કહીએ છીએ ક્લિયર છે મિત્રો તો આ 3 પ્રાઇમરી સેકન્ડરી અને સર્વિસ સેક્ટર થર્ડ સેક્રેટરી આ તો કૃષિ ઉદ્યોગ અને સર્વિસ હવે મિત્રો એક અહીંયા થોડુંક થિયરી બતાવવા માંગીશ કે હવે મિત્રો આ કૃષિ જે શું કરે છે કાચો માલ આપે આ કાચો માલ હશે કૃષિ પાસેથી તો ઉદ્યોગો એ કાચો માલ વાપરશે સિમ્પલ ફંડા છે આજે માની લો કે કપડાં બનાવતી કોઈ ફેક્ટરી છે તો જ્યાં સુધી કોટન જે રૂ કપાસ કોટન નહીં હોય તો એ કપડાં બનાવવામાં તકલીફ થશે તો રૂ કોટન કપાસ જે રો મટીરિયલ છે કોણ આપે છે કૃષિ એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ મિત્રો ઘણા બધા એક્ઝામ્પલ છે હવે કાચો માલ હશે તો ઉદ્યોગો એનો ઉપયોગ કરીને શું કરશે શર્ટ બનાવશે કે જે વસ્તુ બનાવશે અને કાપડ બનાવશે અને એને સેલ કરશે હવે મિત્રો આ બંને એકબીજા પર ડિપેન્ડેન્ટ છે કૃષિ અને ઉદ્યોગ હવે થર્ડ સેક્ટર છે એ છે સર્વિસીસ સેક્ટર આપણું જે સેવા ક્ષેત્ર હવે જે સર્વિસીસ સેક્ટર છે સેવા ક્ષેત્ર એની અંદર મિત્રો શું શું આવે તો અહીંયા તમે કહી દો બેન્કિંગ વીમા આઈટી ઇન્સ્યોરન્સ વગેરે 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 આ બધી જે વસ્તુઓ છે ક્યાં આવશે સર્વિસ સેક્ટરની અંદર હવે બેન્કિંગ વીમા આઈટી ઇન્સ્યોરન્સ આ બધી વસ્તુની વાત કરીએ મિત્રો તો પહેલી વસ્તુ એ થાય કે બેંકમાં ખાતું કોણ ખોલાવશે તો ખાતું ખોલાવશે કૃષિ ક્ષેત્રે અથવા ઉદ્યોગ ક્ષેત્રે માની લો કે તમે જોબ કરો છો તો માની લો કે તમે કોઈ કંપનીમાં જોબ કરો છો મેન્યુફેક્ચરિંગ કંપનીમાં તો ઉદ્યોગની અંદર આવે હવે મિત્રો કોઈ ખેડૂત છે અથવા કૃષિ સાથે સંકળાયેલ કોઈ વસ્તુની વાત કરે છે તો એ ક્યાં આવશે કૃષિ ક્ષેત્ર હવે તમારા બેંક એકાઉન્ટમાં જો ખાતા ખુલશે તમારી જોડે પૈસા આવશે તો બેન્કિંગ ચાલે વીમા ડિપેન્ડ કરે છે કૃષિ ઉદ્યોગ પર આઈટી હવે આઈટી જે છે એ આપણે આઉટસોર્સ કરીએ આઈટી શું છે આઉટસોર્સ કરીએ છીએ એટલે એની ડિપેન્ડન્સી કૃષિ અને ઉદ્યોગ પર નથી આપણું જે આઈટી છે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મોસ્ટલી બિલોંગ કરે છે યુએસ કે બીજા કન્ટ્રીઓ સાથે તો ત્યાંથી આઉટસોર્સ થાય છે કામ એટલે અહીંયા ડિપેન્ડ કરતું નથી અને થર્ડ છે ઇન્સ્યોરન્સ તો એ વીમા ઇન્સ્યોરન્સ સેમ વસ્તુ એ વસ્તુ થશે હવે મિત્રો જુઓ આપણા દેશમાં શું સ્થિતિ થઈ છે આપણા દેશમાં જનરલી ઇકોનોમી થિયરી એવું કહે છે કે જો કૃષિ ડેવલપ થાય એટલે કે પ્રાઇમરી સેક્ટર જો કૃષિ ઇન્કમ વધારે અથવા કૃષિ ડેવલપ થાય એનો વિકાસ થાય તો ઉદ્યોગનો વિકાસ થાય કેમ તો કે કાચો માલ આપે છે એ હશે તો ઉદ્યોગ થશે અને જો ઉદ્યોગનો વિકાસ થાય તો પછી સર્વિસ સેક્ટરનો વિકાસ થાય મિત્રો આ સિમ્પલ ફંડા થિયરી ઇકોનોમી કહે છે ખાલી સમજવાની ટ્રાય કરો કે જો કૃષિનો વિકાસ થશે તો ઉદ્યોગ થશે અને કૃષિ ઉદ્યોગનો વિકાસ હશે તો સર્વિસીસ થશે એટલે પ્રાઇમરી સેક્ટર આપણે કૃષિને કહી દઈએ કેમ તો કે એ હશે તો બધું હશે હવે વસ્તુ શું થઈ મિત્રો કે આપણે કૃષિનો વિકાસ થઈ શક્યો નથી હાલમાં પરિસ્થિતિ જોવો તો ખેડૂતની પરિસ્થિતિ ખરાબ છે તો કૃષિનો વિકાસ એટલો થઈ શક્યો નથી તો પહેલો મુદ્દો ગવર્મેન્ટના ટાર્ગેટમાં શું હોય
કે પ્રાઇમરી સેક્ટર કૃષિ ક્ષેત્રે થોડુંક વધારે યોજનાઓ આપી અથવા એને મજબૂત કરીએ તો કૃષિ ક્ષેત્ર. હા, ઉદ્યોગો થોડા ઘણા મજબૂત છે, એટલા બધા નહીં પણ મહદઅંશે મજબૂત છે. પણ અહીંયા સર્વિસ સેક્ટર કહીએ તો સૌથી વધારે અત્યારે રોજગારી અથવા ઇન્કમ જીડીપીમાં ફાળો આપતું હોય, સિમ્પલ ભાષામાં કે જીડીપીમાં, તો સૌથી વધારે જીડીપીમાં ફાળો કોણ આપે છે? સર્વિસીસ. તો મિત્રો જુઓ, કૃષિ અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો હોય તો સર્વિસ સેક્ટર વધે, પણ ભારત દેશની અંદર શું થયું છે? કૃષિ સાઈડમાં જતું રહ્યું, ઉદ્યોગો મીડિયમ છે, નહીં સારા નહીં ખરાબ, પણ સર્વિસ સેક્ટર જીડીપીમાં વધારે ફાળો આપવા માંડ્યું. તો સૌથી મોટો ફાળો સર્વિસીસમાંનો સેક્ટરનો રહે છે. તો ક્યાંક ને ક્યાંક મિસબેલેન્સ થયું છે, ક્યાંક ને ક્યાંક આપણે મિસબેલેન્સ છે. હવે આવું કેમ થયું? તો મેં તમને કીધું એમ, સર્વિસિસ ક્ષેત્રમાં આઈટી થોડોક મોટો રોલ ભજવી જાય છે અને આઈટીના કારણે આ સેક્ટરનો જીડીપીમાં ફાળો વધી જાય. હવે અહીંયા આ બેલેન્સ સિસ્ટમ લાવવાની. હવે આ બેલેન્સ સિસ્ટમમાં કૃષિની વાત તો આપણે ક્યારે કરીશું? ભાગ 3 ની અંદર. ઉદ્યોગોમાં વાત કરીએ તો મેં તમને કીધું 70-80% કોણ ઉદ્યોગો કવર કરે છે? એમએસએમઈસ. તો હવે એમએસએમઈને 3 લાખ કરોડ રૂપિયા આપવા પડે. તો મિત્રો આ જસ્ટ ખાલી ડિસ્કશન હતું, શા માટે એમએસએમઈને આટલું ઇમ્પોર્ટન્ટ, આટલા રૂપીસ. હવે શું 3 લાખ કરોડમાં કઈ જગ્યા પર શું છે એની વાત કરીએ. પણ પહેલી વાત કરીએ કે એમએસએમઈની વ્યાખ્યા ખબર હોવી જોઈએ કે ભાઈ સૂક્ષ્મ ઇન્ડસ્ટ્રી કોને ગણવી? ભાઈ તમારી કોઈ કંપની છે અથવા તમારી આજુબાજુમાં કોઈ કંપની છે તો કઈ કંપની સૂક્ષ્મ કહેવાશે, કઈ લઘુ કહેવાશે, કઈ મધ્યમ કહેવાશે? એટલે કે કઈ કંપની માઇક્રો હશે, કઈ કંપની સ્મોલ હશે અથવા કઈ કંપની મીડિયમ હશે, મધ્યમ હશે, તો એની વાત કરવાની. હવે મિત્રો સ્ટાર્ટ કરીએ તો પહેલા તો માપદંડ બદલા, મતલબ ડેફિનેશન, વ્યાખ્યા. કઈ કંપની કઈ કેટેગરીમાં પડશે મિત્રો? કેમ કે યોજનાનો લાભ એ મુજબ મળતો હોય, માઇક્રોને આટલું મળે, સ્મોલને આટલું મળે, મીડિયમને આટલું મળે. પણ પહેલાં તો સમજવું પડશે એના માટે કે માઇક્રો એટલે કે કઈ કંપની માઇક્રોમાં આવશે, કઈ કંપની સ્મોલમાં આવશે અને કઈ કંપની મીડિયમમાં આવશે. તો હવે અહીંયા પહેલા જ દિવસે જ્યારે નિર્મલાબેન આવ્યા આપણા નાણામંત્રી, તો નિર્મલાબેને આના વ્યાખ્યામાં એમએસએમઈ, પહેલા જ દિવસે એમએસએમઈની ઘોષણા થઈ હતી અને એમએસએમઈની વ્યાખ્યામાં ફેરફાર કર્યો. શું ફેરફાર કર્યો એની વાત કરીએ તો પહેલા સમજીએ જૂની વ્યાખ્યા શું હતી. મિત્રો ખાસ યાદ રાખજો, જૂનો માપદંડ છે, જૂનો, ઓલ્ડ. તો પહેલા શું હતું? તો કે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસ, મેં તમને કીધું હતું ઉદ્યોગ અને સર્વિસ જે બે સેક્ટર છે એ અલગ અલગ હતા. મતલબ જો તમારી કંપની મેન્યુફેક્ચરિંગમાં આવતી હોય અથવા મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ ધરાવતી હોય તો એના માટે અલગ ડેફિનેશન, અને જો તમારી કંપની સર્વિસ સેક્ટરમાં આવતી હોય તો એના માટે અલગ ડેફિનેશન. તો શું હતી? તો માની લો કે કોઈ કંપની મેન્યુફેક્ચરિંગમાં છે અને એનું રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ, કે એનું રોકાણ 25 લાખથી ઓછું હોય તો એ સૂક્ષ્મમાં આવતી, 5 કરોડથી ઓછું હોય તો લઘુમાં આવતી અને 10 કરોડથી ઓછું હોય તો મધ્યમમાં આવતી. હવે મિત્રો કોઈ કંપની છે અને ઇન્વેસ્ટ કરે છે, જો 25 લાખથી ઓછું છે અને મેન્યુફેક્ચરિંગ છે તો એ સૂક્ષ્મમાં આવશે, 5 કરોડથી રોકાણ ઓછું છે અને મેન્યુફેક્ચરિંગ છે તો લઘુમાં આવશે, 10 કરોડથી ઓછું રોકાણ છે અને મેન્યુફેક્ચરિંગ છે તો મધ્યમમાં આવશે. હવે રોકાણ તમને ખબર છે ઇન્વેસ્ટમેન્ટ પર. હવે સેકન્ડ વસ્તુ છે એ સર્વિસ સેક્ટરની વાત કરું. સર્વિસ સેક્ટરના અલગ છે. સર્વિસ સેક્ટર એટલે મેં તમને કીધું બેન્કિંગ, વીમા, આઈટી વગેરે વગેરે અદ્રશ્ય સેવાઓ જે બધી છે એ સર્વિસીસ સેક્ટરની અંદર આવે. તો સર્વિસીસ સેક્ટરમાં જો રોકાણ 10 લાખ, મિત્રો જોજો, જો તમારો ઉદ્યોગ મેન્યુફેક્ચરિંગ છે તો 25 લાખથી ઓછું અને જો સર્વિસ છે તો 10 લાખથી ઓછું રોકાણ. લઘુ હશે તો 2 કરોડથી ઓછું અને જો મધ્યમ છે તો 5 કરોડથી ઓછું. પણ આ જે માપદંડ હતો, આ માપદંડ એ હતો જૂનો માપદંડ. મતલબ હવે આને કરી દીધું છે રદ. હવે આમાં કંઈક ડેફિનેશનમાં ચેન્જીસ કર્યા અને આ ડેફિનેશનમાં ચેન્જીસ કર્યા એટલે અહીંયાથી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે અને પૂછાઈ શકે છે. તો મિત્રો આ થોડોક ઇમ્પોર્ટન્ટ, કેમ કે બેઝિક તમારું ક્લિયર હશે તો મિત્રો આગળ આપણને બહુ ઇઝી થશે. તો થોડોક પાયો મજબૂત બનાવી લો જેથી ડેફિનેશન ક્લિયર થઈ જાય તો આગળ આપણે સ્પીડલી જઈ શકીએ, બહુ ડિસ્કશન વધારે થાય નહીં. એટલા માટે હું બેઝિકથી જાઉં છું. મિત્રો કદાચ જેને ખબર હશે, થોડુંક આવડતું હશે અને કદાચ બોરિંગ લાગે કે આ એકને એક વસ્તુ રિપીટ થાય છે, તો મિત્રો જે અમુક મિત્રો એવા ઘણા છે કે જેને ઇકોનોમીમાં કંઈ ખબર નથી, તો એના માટે હું એક ટર્મ્સ થોડાક ડિટેલથી બતાવું છું. તો જેને થોડી ખબર છે એ ડાયરેક્ટ એડવાન્સ લેવલ પર આવો, જેને નથી ખબર એ ધીરે ધીરે સમજો. પણ હું મિત્રો ઇન્સિસ્ટ કરીશ કે ફંડામેન્ટલ ક્લિયર કરીને ચાલો. તમને ખબર છે તો તમારું રિવાઇઝ થઈ જશે, નથી ખબર છે એને જાણવા મળી જશે. તો મિત્રો અહીંયા નવા માપદંડ શું, નવી વ્યાખ્યા શું આપવામાં આવી એમએસએમઈ માટે? તો એમએસએમઈની નવી વ્યાખ્યાની વાત કરીએ તો એમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસ સેક્ટરને એક કરી દીધું. મિત્રો જોજો, હવે જૂનું નવું કમ્પેરિઝન કરી દીધું. જૂનાની અંદર શું હતું? મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ અલગ અલગ હતું, એને સમાપ્ત કર્યું.
કે હવે મેન્યુફેક્ચરિંગ હોય સર્વિસીસ હોય બંને માટે એક જ ડેફિનેશન. પહેલાં શું હતું, રોકાણ 25 લાખથી ઓછું હોય અને જો મેન્યુફેક્ચરિંગ હોય તો સૂક્ષ્મમાં જાય, અને જો 25 લાખથી ઓછું રોકાણ હોય સર્વિસમાં હોય તો ક્યાં જતું રહેશે મિત્રો? લઘુમાં. કેમ કે 10 લાખથી ઓછું હોય એ સૂક્ષ્મમાં આવતું સર્વિસીસની અંદર. તો હવે અહીંયા મેન્યુફેક્ચરિંગ સર્વિસીસનું જે બાયફર્ગેશન હતું, વર્ગીકરણ હતું, એને કેન્સલ કર્યું અને બંનેને કમ્બાઈન કરી દીધા. નવા માપદંડમાં કીધું કે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસ બંને એક જ સેક્શનની અંદર આવશે. હવે એને કઈ રીતે ડેફિનેશન કરશે? એટલે હવે પહેલા મિત્રો આપણે મગજમાંથી નવા માપદંડમાં કાઢી નાખવાનું કે કઈ ઇન્ડસ્ટ્રીનું સૂક્ષ્મની વ્યાખ્યા પૂછી, કઈ મેન્યુફેક્ચરિંગની પૂછી કે સર્વિસીસની પૂછી. પહેલા જૂનો માપદંડ હતો ત્યારે આપણે જોવું પડતું કે માની લો પૂછે કે લઘુ ઉદ્યોગોની વ્યાખ્યા શું, કે ભાઈ એમએસએમઈમાં લઘુ ઉદ્યોગ કોને કહેવાય અથવા ક્યાં સુધી કહેવાય કે ભાઈ આ લઘુ ઉદ્યોગ છે, તો આપણે પહેલા પૂછતા કે સાહેબ મેન્યુફેક્ચરિંગ કે સર્વિસીસ. જો મેન્યુફેક્ચરિંગ હોય તો 5 કરોડથી ઓછું, સર્વિસીસ હોય તો 2 કરોડથી ઓછું. પણ હવે નવા માપદંડમાં પૂછવાની જરૂર નથી કે મેન્યુફેક્ચરિંગ કે સર્વિસીસ, કેમ કે બંને માટે કોમન ક્રાઇટેરિયા આવી ગયો છે. હવે વાત કરીએ સૂક્ષ્મની. તો સૂક્ષ્મમાં મિત્રો અહીંયા આવી જાઓ કે જે કંપની, હવે કંપનીમાં નામ નથી કે તો મેન્યુફેક્ચરિંગ હોય કે સર્વિસીસ, કોમ્બો, જે કંપનીનું રોકાણ 1 કરોડથી ઓછું છે, કોઈ બી કંપની હોય અથવા સર્વિસ સેક્ટરની હોય, કોઈ બી 1 કરોડથી ઓછું રોકાણ હોય અને ટર્ન ઓવર 5 કરોડથી ઓછું. હવે મિત્રો ટર્ન ઓવર શું હોય તો કદાચ ટર્ન ઓવરની ઘણાને ખબર નહીં હોય, ઘણાને ખબર હશે, તો સિમ્પલ ભાષામાં સમજાવી દઉં કે માની લો કે કોઈ એક કંપની છે તમારી, માની લો કે કોઈ કંપની છે કે જે માર્કર બનાવે છે. હવે સમજો ટર્નઓવર શું, પ્રોફિટ શું. ઘણા બધા શું સમજે, ટર્નઓવરને પ્રોફિટ સમજી લે છે. તો એક ફંડામેન્ટલ ક્લિયર કરું. માની લો કે મારી કંપની છે કે જે માર્કર બનાવે છે. હવે આ માર્કર જે હું બનાવું છું એ વર્ષના અંતે, ટર્નઓવર એટલે વાર્ષિક, પર યર, વાર્ષિક. માની લો કે મારી કંપની વાર્ષિક માની લો કે 8 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું. શેનું? માર્કરનું. મારી કંપની માર્કર બનાવે છે તો મારી કંપનીએ 8 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું, સેલિંગ કર્યું. તો આ મારું શું થઈ ગયું? ટર્નઓવર. હવે મિત્રો હવે ટર્નઓવર એટલે શું? તો જેટલી વસ્તુ ઉદ્યોગો પ્રોડ્યુસ કરે અથવા સર્વિસીસ જેટલું વેચાણ કરે છે, સેલિંગ કરે છે, એ જે એમાઉન્ટ છે જે બિઝનેસ મળ્યો એને કહેવાય ટર્નઓવર. હવે ટર્નઓવરમાંથી પ્રોફિટ શું? તો હવે એની વાત કરીએ તો મેં તો 8 કરોડ રૂપિયાની માર્કર વેચાણ કરી, ક્યાં? વાર્ષિક. તો એ મારું ટર્નઓવર થયું. હવે આ 8 કરોડ રૂપિયામાંથી મને પ્રોફિટ કેટલો, નફો કેટલો? કેમ કે 8 કરોડનું જ મેં વેચાણ કર્યું. સામે મારા માની લો કે આ માર્કર હું બનાવું છું તો મારે રો મટીરિયલ પણ જરૂર પડી હશે. માની લો કે આની ઇંક છે અથવા આના જે રો મટીરિયલના પાર્ટ્સ છે, પ્લાસ્ટિકના મટીરિયલ છે, એમાં 12થી 25 કર્યા હશે. તો માની લો કે 8 કરોડ રૂપિયા વેચાણ કરતાં મને ઇલેક્ટ્રિસિટી, મશીનનો ખર્ચો, માણસો રાખ્યા એનો પગાર, મારું કોઈ શેડ હોય તો એનું ભાડું, એ બધું કાઢતા મારો ખર્ચો થયો માની લો કે 5 કરોડ રૂપિયા ખર્ચ. આ એક્સપેન્સ થયો, 5 કરોડ રૂપિયા એક્સપેન્સ થયો, ખર્ચ થયો. મિત્રો જોજો આ શું કહેવાય? ટર્નઓવર. આ કહેવાય ટર્નઓવર. મિત્રો આ જેટલું સેલિંગ કર્યું એ એમાઉન્ટ થઈ એ થઈ ટર્નઓવર. પણ એમાંથી 5 કરોડ રૂપિયાનો ખર્ચો થયો તો મારો નફો કેટલો થયો મિત્રો? 3 કરોડ રૂપિયા. તો અહીંયા ટર્નઓવરને ઘણા પ્રોફિટ બતાવે કે ભાઈ 5 કરોડથી ઓછું તો કે હવે સરકાર શું કરે છે કે ભાઈ અમારો નફો જ 1 કરોડ રૂપિયા હોય. તો અહીંયા નફાની વાત નથી મિત્રો, અહીંયા ટર્નઓવરની વાત છે. તમે વેચાણ કરો છો, માની લો કે 100 રૂપિયામાં તમે વસ્તુ બનાવીને 100 રૂપિયામાં વેચી દીધી તો તમારો નફો શું થયો? 0. પણ તમારું ટર્નઓવર કેટલું થયું મિત્રો? 100 રૂપિયા. છે. તો ઘણી કંપની એવી હોય જેનો પ્રોફિટ ઓછો હોય પણ ટર્નઓવર વધારે હોય. તો મિત્રો આ ક્લિયર રાખજો, ટર્નઓવર શબ્દ અને પ્રોફિટ શબ્દ, નફો, બંને અલગ અલગ શબ્દ છે. તો વાત કરીએ ટર્નઓવરની જ વાત કરે છે, મતલબ વાર્ષિક જે કંપની વેચાણ કરે છે અથવા જે એને ઇન્કમ થાય છે એની વાત છે, ખર્ચની વાત નથી, ખાલી આવકની વાત છે. હવે ટર્નઓવર 5 કરોડથી ઓછું. તો મિત્રો નવો માપદંડ ખાસ યાદ રાખજો, જૂનો પણ યાદ રાખીશું, કદાચ એક્ઝામની અંદર કમ્પેરિઝનમાં જૂનો અને નવામાં સ્ટેટમેન્ટ બેઝ ઘણી વખત પૂછી નાખે. ક્લાસ 3 હશે તો સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્ન પણ પૂછી શકે અને ક્લાસ 1 2 હોય તો સ્ટેટમેન્ટ પણ બનાવી શકે નવા માપદંડના આધારે. તો ત્રણેય પોઈન્ટ ઓફ વ્યૂથી જોજો. હવે અહીંયા રોકાણ 1 કરોડથી ઓછું હશે અને ટર્નઓવર 5 કરોડથી ઓછું હશે તો એ આવશે સૂક્ષ્મની અંદર. હવે કઈ ઇન્ડસ્ટ્રી? ફરીથી કહું, કોઈ બી મેન્યુફેક્ચરિંગ અથવા સર્વિસીસ. લઘુની વાત કરીએ તો રોકાણ 10 કરોડથી ઓછું અને ટર્નઓવર 50 કરોડથી ઓછું. તો એવી કોઈ કંપની છે કે જેનું રોકાણ 10 કરોડથી ઓછું છે અને ટર્નઓવર 50 કરોડથી ઓછું, તો લઘુમાં જશે. અને એવી કોઈ કંપની જેનું રોકાણ 20 કરોડથી ઓછું અને ટર્નઓવર 100 કરોડથી ઓછું, તો એ જશે મધ્યમની અંદર.
તો આ વર્ગીકરણમાં એટલે કે ક્લાસિફિકેશનમાં ડેફિનેશનમાં થોડોક ફેરફાર છે. તો આ એક ચાર્ટ મિત્રો આવી રીતે સિમ્પલ બનાવી લેજો જેથી મિક્સ મેચ ના થાય અને એક યાદ રાખી લેજો. ઇઝી છે, 2-3 વખત રીડ કરશો તો આરામથી યાદ રહી જશે. મનમાં ને મનમાં મિત્રો આ ચાર્ટ બનાવી યાદ રાખીને તમારે કહેવાનું કે ભાઈ નવા માપદંડ પ્રમાણે લઘુની વાત કરું, લઘુ ઉદ્યોગની, તો લઘુ ઉદ્યોગની ડેફિનેશન શું થાય? મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ નવા માપદંડમાં કોમન થઈ ગયું. તો સિમ્પલ ટર્મ્સ તમારે મગજમાં આવી જવું જોઈએ કે રોકાણ 10 કરોડથી ઓછું, ટર્નઓવર 50 કરોડથી ઓછું. તો આ વસ્તુ આવશે લઘુમાં. તો 2-3 વખત આ રીતે જોશો તો જે ચાર્ટ છે એ યાદ રહી જશે. થોડોક ઇમ્પોર્ટન્ટ ચાર્ટ છે, કદાચ મને એવું લાગે છે કે ક્લાસ 3ની અંદર વધારે પ્રમાણમાં કદાચ ચાન્સીસ રહે. અધરવાઇઝ એસટીઆઈ જેવી એક્ઝામ છે એની અંદર અહીંયાથી કદાચ પ્રશ્ન પૂછી શકે. ક્લાસ 1-2માં તો મિત્રો અહીંયા પૂછે તો આપણો જેકપોટ કહેવાય, પણ આનાથી હાઈ લેવલના પ્રશ્નો હશે, કેમ કે હજી તો બહુ મોટું પેકેજ છે મિત્રો, નાનું નથી. હજી તો આપણે કદમ રાખ્યો છે પહેલો સ્ટેપ, તો ઘણા બધા પ્રશ્નો આગળ બને છે. તો ધીમે ધીમે સમજતા જઈએ, બેઝિકથી આગળ વધતા જઈએ. હવે મિત્રો વાત કરી છે તો એમએસએમઈની વાત કરીએ તો નવા માપદંડ બદલા. પહેલો ટોપિક મિત્રો મગજમાં સેટ યાદ રાખીજો. હું જેમ વિડીયો બનાવું છું એમ મગજની અંદર સેટ કરજો કે ભાઈ આત્મનિર્ભર ભારત યોજના વિશ્વનું 5મું જીડીપીની દ્રષ્ટિએ. સેકન્ડ વાત કરીએ તો જે આત્મનિર્ભર ભારત છે 20 લાખ કરોડ રૂપિયા છે અને આત્મનિર્ભર ભારતના 5 સ્તંભ. કયા 5 સ્તંભ? તો કે ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ ડ્રીવન સિસ્ટમ એટલે કે 21મી સદીની જે નવી ટેકનોલોજી છે એને વાપરીશું, વાઇબ્રન્ટ ડેમોગ્રાફી. અને સેકન્ડ વાત છે, લાસ્ટ વાત કરીએ તો ડિમાન્ડ, માંગ. હવે એ જ મિત્રો બેઝિક પોતું પછી આપણા માઇન્ડમાં હોવું જોઈએ કે કયા કયા સેક્ટરમાં કેટલા રૂપિયા આપ્યા છે, શું શું મહત્વના. તો આપણે 4 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. ફર્સ્ટ સેક્ટરમાં વાત કરી દઈશું ભાગ 1ની અંદર એમએસએમઈ. સેકન્ડ વાત કરીશું ટેક્સીસ, પછી વાત કરીશું એનબીએફસી બેન્કિંગ સેક્ટરની અંદર. એના પછી વાત કરીએ એનબીએફસી, પછી વાત કરીશું રિયલ એસ્ટેટની. તો આ જે વસ્તુ જેની વાત કરીશું. પાર્ટ 2 તો એની અંદર માઇગ્રન્ટ વર્કર્સ જે પ્રવાસી મજદૂરો છે એની. ભાગ 3 એગ્રીકલ્ચર કૃષિ, વેરી ઇમ્પોર્ટન્ટ. અને ભાગ 4 ડિફેન્સ, કોલ, મિનરલ અને સિવિલ એવિએશન. પછી સેકન્ડ વાત આવે કે ભાઈ હાલો ભાગ 1ની અંદર એમએસએમઈની વાત કરી છે તો એમએસએમઈમાં શું? તો કે પહેલાં 3 લાખ કરોડ રૂપિયા આપ્યા. 3 લાખ કરોડ કેમ આપ્યા? તો મેં કીધું એમ જે 3 સેક્ટર કે ભાઈ જરૂર છે અત્યારે ઉદ્યોગને થોડોક પોષક મારવાની. અને ઉદ્યોગમાં એમએસએમઈ જ કેમ? તો કે એમએસએમઈ 70-80% ઉદ્યોગો એમએસએમઈઝમાં છે. તો ઘણા બધા એકમોને આનો લાભ થઈ શકે એવું છે, એટલા માટે આટલું મોટું પેકેજ. સેકન્ડ વાત કરીએ તો એમએસએમઈના માપદંડો એટલે કે ડેફિનેશન ચેન્જ કરીએ તો જૂના માપદંડ શું, નવા માપદંડ શું, એનું મગજમાં રાખો. હવે આગળ આવીએ. હવે 3 લાખ કરોડ રૂપિયા છે, આવા વર્ગીકરણ તો કર્યું. તો હવે આ લોકોને લોન આપીશું. શું કરીશું મિત્રો? લોન આપીશું. હવે આ કોવિડ-19ની સિચ્યુએશન થઈ તો ઘણી બધી કંપનીઓ અત્યારે તકલીફમાં આવી જાય. પૈસા નથી, પૈસા હોય તો એ આગળ મેન્યુફેક્ચરિંગ કરે, આગળ વધી શકે. તો એના માટે ગવર્મેન્ટે કીધું કે લોન ગીરો મુક્ત. લોન ગીરો મુક્ત એટલે કોલેટર ફ્રી, મતલબ કોઈ પણ જામીન વગર. ક્લિયર છે? કોલેટર ફ્રી એટલે કોઈ પણ જામીન વગર. હવે મિત્રો અહીંયા લોન ગીરો મુક્ત એટલે ઘણા બધા શું સમજે છે કે પૈસા ના પાછા આપે તો ચાલે, સરકાર કરશે. ના મિત્રો, એવું નથી. જો તમારે કમ્પ્લીટ પૈસા પાછા આપવાના થશે, પણ જો કોઈ આકસ્મિક પરિસ્થિતિ આવી, આકસ્મિક એટલે કે કુદરતી, જેમ કે કોવિડ-19 તો એક કુદરતી ઘટના હતી. માની લો કે કોઈ પૂર આવ્યો અથવા કોઈ ડિઝાસ્ટર આવ્યો, તો કોઈ બી આ કુદરતી ઘટનાઓ બને છે અને એના કારણે કદાચ તમે પેમેન્ટ ના કરી શક્યા તો ચાલશે. લોન ગીરો મુક્ત એટલે મિત્રો ખાસ સમજો, લોન તો ચૂકવવાની જ છે. એવું નહીં કે એવું લઈ લીધી ખતમ, પૂરું નહીં ચૂકવવાનું, એનપીએ થશે, એમએસએમઈ ડૂબી જશે. ના, જો આકસ્મિક કુદરતી સંજોગો બને છે તો તમને આમાં રિલીફ આપવામાં આવે, અધરવાઇઝ તમારે લોન પે કરવાની રહેશે. સેકન્ડ વાત કરું તો કઈ કંપનીઓને લોન આપશું એમએસએમઈની અંદર. હવે મિત્રો જોજો, હવે તમને એક પ્રશ્ન અહીંથી ઉદ્ભવશે. એ પ્રશ્ન હું તમને પહેલાં સમજાવી દઉં પછી વાત કરું. પેલું છે કે 25 કરોડ સુધીની બાકી લોન ધરાવતી, મતલબ માની લો કે મારી એમએસએમઈ કંપની છે, માની લો કે સૂક્ષ્મ, લઘુ કે મધ્યમ, કોઈ બી કેટેગરીમાં આવે છે અને મેં ઓલરેડી લોન ઉઠાવેલી, બિઝનેસ લોન ઉઠાવેલી છે અને એ હજી પેમેન્ટ થાય છે, હજી એનું પેમેન્ટ કરવાનું બાકી છે, તો શું મને યોજનાનો લાભ મળે? તો હા, મળશે. કઈ રીતે? તો કે 25 કરોડ સુધીની બાકી લોન ધરાવતી કંપની હોય એને લાભ મળશે, અથવા 100 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપની હોય તો એને પણ લાભ મળશે. તો 100 કરોડનું ટર્નઓવર ધરાવતી હોય અને 25 કરોડ સુધીની બાકી લોન ધરાવતી હોય તો એને આ લાભ મળશે. સેકન્ડ વાત કરું કે 45 લાખ એકમોને ફાયદો મળશે મિત્રો.
મતલબ આ જે સંખ્યા છે આ યોજના અંતર્ગત કેટલા એમએસએમઈને ફાયદો મળશે? તો 45 લાખ એમએસએમઈ એટલે કે ઉદ્યોગોને આ ફાયદો મળશે. સેકન્ડ મિત્રો, આપણે આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી થોડુંક ઇમ્પોર્ટન્ટ કે મિત્રો ક્યાં સુધી એ સ્કીમ ચલાવે, મતલબ કે જ્યાં સુધી બીજેપી સરકાર છે, મોદી સરકાર છે, ત્યાં સુધી આપતી રહેવાની, તો એની કંઈક લિમિટ ફિક્સ કરી છે. તો લિમિટ શું છે મિત્રો? ખાસ યાદ રાખજો, 31 ઓક્ટોબર 2020 સુધી આ જે ઓફર મળશે, આ જે વસ્તુ મળશે, ક્યાં બધું મળશે? 31 ઓક્ટોબર 2020. 31 ઓક્ટોબર તમને બધાને ખબર છે સરદાર પટેલ નથી, તો 31 ઓક્ટોબર 2020 સુધી મિત્રો આ સ્કીમનો લાભ મળશે. હવે આગળ આ સ્કીમ એક્સટેન્ડ પણ થાય અથવા આ સ્કીમ બંધ કરીને કંઈક નવી સ્કીમ અથવા આની અંદર પણ સુધારો વધારો કરીને કંઈક નવી સ્કીમ બહાર પાડે, તો મિત્રો એ 31 ઓક્ટોબર પછી જોવાનું. અત્યારે આ સ્કીમ ચાલશે, 31 ઓક્ટોબર સુધી ચાલશે. સેકન્ડ વાત કરીએ તો ક્રેડિટ ટર્મ્સ શું હશે? તો ક્રેડિટ ટર્મ્સ 4 યર. મતલબ ક્રેડિટ ટર્મ્સ એટલે કે માની લો કે મેં કોઈ લોન લીધી છે, તો આપણે કહીએ છીએ ને વ્હીકલ લોન લેવા જઈએ તો કે ભાઈ ક્યાં સુધી હપ્તા ભરવાના, કેટલા હપ્તા કરવા છે, તો આપણે કે 4 વર્ષની લોન, 5 વર્ષની લોન, હોમ લોન હોય તો 15 વર્ષ, 20 વર્ષ, તો એ જે ક્રેડિટ ટર્મ્સ છે, તો આના ક્રેડિટ ટર્મ મેક્સિમમ કેટલા રહેશે? 4 યર, 4 વર્ષ સુધી. 4 વર્ષમાં એ લોન ભરપાઈ થશે. તો ઘણા એવા હોય કે મારા જેવો કે આપી દો અમને 50 કરોડની લોન આપી દો અને અમે હપ્તા આપીશું હવે 50 વર્ષના, તો મિત્રો એ ના ચાલે. હોમ લોન લેવા જાઓ તો તમને કે 15 થી 20 વર્ષ, તમે એમ કહો 40 વર્ષના હપ્તા કરી દો તો બેંક ના પાડશે. કેમ? તો કે ક્રેડિટ ટર્મ્સ હોય. ક્રેડિટ ટર્મ્સ છે અહીંયા 4 યર. તો આ લોન અંતર્ગત કેટલા થશે? 4 યર. હવે મિત્રો તમને એક પ્રશ્ન થયો હોય કે ભાઈ 50 કરોડ સુધીની બાકી લોન હોય અથવા 100 કરોડનું ટર્ન ઓવર ધરાવતું હોય એને લાભ આપવાનો છે, પણ ઘણી એમએસએમઈ એવી છે કે જે એનપીએ થઈ ગઈ છે. મતલબ કે ઘણી કંપનીઓ એવી છે કે જેને લોન લીધી પણ એ ચૂકવી શકી નહીં. હવે એનપીએ શું? તો નોન પરફોર્મિંગ એસેટ. આ વર્ડ બહુ ફેમસ છે હમણાંથી કે ભાઈ મોદી સરકારમાં આ બેંકોનું એનપીએ વધી ગયું, આ બેંકોનું એનપીએ વધી ગયું. તો એનપીઓ છે નોન પરફોર્મિંગ એસેટ. હવે એનપીએ શું કામ કરશે? તો મિત્રો માની લો કે મેં લોન લીધી મારા બિઝનેસ માટે કોઈ બેંકમાંથી, એના હું 3 હપ્તા, નવી જે બેંક કરપ્સી કોડ છે એના મુજબ વાત કરું છું કે જો હું એના 3 હપ્તા એટલે કે 3 મહિના સુધી હપ્તા નથી ભરતો, 3 ઇન્સ્ટોલમેન્ટ નથી ભરતો, તો મારું જે લોન જે છે એ ક્યાં જતી રહેશે? એનપીએની અંદર. તો મિત્રો એવું નથી કે એક હપ્તો બાઉન્સ થયો સીધું એનપીએમાં જશે. 3 ટર્મ્સ સુધી 3 હપ્તા નથી ભરતા તો ત્યાં સુધી ચાલશે. તો એનપીએ જે કોઈ સંસ્થા છે એને આપણે કહીએ છીએ કે સ્ટ્રેસ એમએસએમઈ. મતલબ ઓલરેડી લોન લીધી છે અથવા શેર મૂડીનો સામનો, સિમ્પલ ભાષામાં કહું તો શેર મૂડીની સમસ્યાનો સામનો કરતા એકમો અથવા ઉદ્યોગો, તો એને કહેવાય સ્ટ્રેસ એમએસએમઈ. આ વ્યાખ્યા છે સ્ટ્રેસ એમએસએમઈ. તો કે જે એનપીએ થઈ ચૂકી છે એને પણ આનો લાભ આપીશું, અથવા એનપીએ નથી થઈ પણ માની લો કે કોવિડ-19ના કારણે ઉદ્યોગો પાસે પૈસા નથી, તો એને પણ આનો લાભ મળશે. તો શેર મૂડીનો સામનો કરતા એવા એકમોને પણ, અને જો કદાચ એનપીએ થઈ ગયું છે 3 મહિનાથી વધારે ઇન્સ્ટોલમેન્ટ પે નથી થયું તો પણ આનો લાભ આપીશું. પણ અહીંયા રિસ્ક ફેક્ટર વધારે છે. તો તમે એમ કહેશો કે ભાઈ એક તો ઉદ્યોગો બૂચ મારી ગયા, પૈસા આપતા નથી પાછા, અને ફરીથી તમે એને લોન આપો છો, તો મિત્રો અહીંયા ફંડ ઊભું કર્યું છે જે નામ છે CGTMSE. ઇમ્પોર્ટન્ટ મિત્રો, અહીંયા હું એનું ફૂલ ફોર્મ લખી દઉં છું. ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ. મિત્રો આનું ફૂલ ફોર્મ યાદ રાખજો, અહીંયા જગ્યા નથી, મેં અહીંયા લખી દીધું છે CGTMSE. હવે છે શું મિત્રો? ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ. આ વસ્તુ શું છે? તો ક્રેડિટ ગેરંટી ફંડ, તો મિત્રો પહેલાં જ ક્રેડિટ ગેરંટી મતલબ અહીંયા કંઈક ગેરંટી આપવામાં આવી કોના દ્વારા? ગવર્મેન્ટ દ્વારા, કે ભાઈ કોઈ કંપની છે એને ક્રેડિટની ગેરંટી આપવામાં આવી છે. શેના માટે આપી છે? તો માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસ કે એને નવું ફંડ આપવા માટે. તો એના માટે રચના કરવામાં આવશે CGTMSE. તો ગવર્મેન્ટ સ્ટ્રેસ એમએસએમઈને, બધી એમએસએમઈને સ્ટ્રેસ એમએસએમઈને લોન ના મળે. જો કોઈ એનપીએમાં જો લુચ્છો માણસ હોય કે જેને બેંકમાંથી પૈસા લીધા અને પછી ભરવા જ નથી, તો તમારા મગજમાં એક મોટું નામ આવશે, વિજય માલ્યા. તો મિત્રો આ વાત છે એના જેવા લોકો નહીં, પર્ટિક્યુલર નામ તો કશું કોઈનું લેવાય નહીં, પણ વાત કરું છું તો એના જેવા જે લોકો છે કે જેને પૈસા છે છતાં પણ
બેંકમાં લોન ભરવી નથી અથવા ભરવાનો કોઈ ઈરાદો નથી તો એને આ સ્કીમ મળે નહીં. તો એના માટે પહેલાં ચેક કરવું પડશે કે કંપની ભલે એનપીએ છે પણ શું આને લોન નવી આપી શકાય કે ના આપી શકાય, આપી શકાય તો કેટલી આપી શકાય. તો એ બધું માટે એક રચના કરી જેને કહેવાય છે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ. તો એને કહે છે CGTMSE. હવે મિત્રો આનું નિયંત્રણ કોણ કરશે? આની રચના તો કરી દીધી કે જે સ્ટ્રેસ MSMEનું દેખરેખ રાખશે કે ભાઈ કોને આપી, ના આપી, કેટલી આપી વગેરે. તો એનું નિયંત્રણ કરશે SIDBI. મિત્રો મોસ્ટ IMP SIDBI. SIDBI છે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ભારતની ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા કઈ? તો કહેવાય છે SIDBI, સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. મિત્રો ના ખબર હોય તો એનું ફૂલ ફોર્મ ફરીથી રિપીટ કરી દઉં છું, સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. આ SIDBI એનું નિયંત્રણ કરશે. આ જે ફંડ રચાશે અથવા જે ટ્રસ્ટ બનશે એનું નિયંત્રણ કરશે SIDBI. તો હવે અહીંયા શું કરશે? આ લોકો છાંટશે કે ભાઈ કઈ સ્ટ્રેસ MSME એપ્લાય કરશે તો સ્ટ્રેસ MSMEમાં કઈ MSMEને કેટલી લોન આપી, ના આપી, આપી તો કેટલી આપી વગેરે વગેરે. હવે આનાથી કોને ફાયદો થશે? 2 લાખ એકમો. હવે મિત્રો અહીંયા કેટલા હતા? 45 લાખ. અહીંયા થઈ ગયા 2 લાખ, તો 47 લાખ આવી ગયા. તો 47 લાખ ઉદ્યોગોને કંઈક ને કંઈક અહીંયા ફાયદો થશે. હવે આ 2 લાખ એકમોને ફાયદો થશે તો એવું નથી કે જેટલી લોન જોતી હોય એટલી લઈ જાઓ. માની લો કે અમુક કે ભાઈ માલિયા સાહેબ આવીને કે ભાઈ મને બીજા 1600 કરોડ અથવા 800 કરોડ કે અથવા એમના માટે 1600 800 તો કઈ છે અને 8000 કરોડ 6000 કરોડ બીજા આપી દો. તો એને આપવા કે ના આપવા એ CGTMSE તો નક્કી કરશે. પણ એની લિમિટ ફિક્સ કરી દીધી. કેટલી? તો કે મેક્સિમમ 75 લાખ. મતલબ એક MSEને મહત્તમ, ભલે પછી ટર્નઓવર ધરાવતું હોય, માની લો કે 100 કરોડથી વધારે ટર્નઓવર ધરાવે અથવા 100 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવે અથવા 50 કરોડ ટર્નઓવર ધરાવે તો પણ એને મેક્સિમમ લોન મળશે 75 લાખ રૂપિયા. તો અહીંયા લિમિટ આપી છે. તો મિત્રો હું થોડુંક સાઈડમાં જાઉં છું, તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. પછી નેક્સ્ટની અંદર મુવમેન્ટ કરીએ. નેક્સ્ટની અંદર આપણે હજી MSME સેક્ટરની અંદર વાત કરીએ. અને મિત્રો સ્ક્રીનશોટ પાડે છે તો એ પછી જઈને નોટ્સમાં લખજો. ઘણા બધા એમ કે છે સર તમે આગળ નથી જતા, સ્ક્રીનશોટ નથી આવતો. તો સિમ્પલ ટર્મ્સ કહું કે તમે જેટલું લખશો એટલું તમને રિમેમ્બર રહેશે. તો સ્ક્રીનશોટ પાડો એનો વાંધો નથી, પણ પછી તમારી નોટ્સ વ્યવસ્થિત રીતે તમારે નોટ્સ બનાવી દેવી. તો મિત્રો લેવો હોય લઈ લો સ્ક્રીનશોટ. મિત્રો આગળ જોઈએ. આપણે વાત કરી MSMEના ડેફિનેશન વિશે. MSMEના જે જૂના માપદંડ, નવા માપદંડ આવ્યા, જે નવી ડેફિનેશન આવી એના વિશે વાત કરી. સ્ટ્રેસ MSME વિશે વાત કરી. 31 ઓક્ટોબર 2020 સુધી રહેશે અને ક્રેડિટ ટર્મ્સ 4 યરના રહેશે. હવે આગળ વાત કરીએ છીએ MSMEની અંદર જ એક અલગથી સ્ટ્રેસ MSME સિવાય એક આપ્યું છે ફંડ્સ ઓફ ફંડ્સ. હવે આ ફંડ્સ ઓફ ફંડ્સ પણ કોના માટે છે? MSME માટે છે. તો મિત્રો હજી MSMEનો ટોપિક હજી આગળ કન્વર્ટ કરી છે. ફંડ ઓફ ફંડ્સ એકચ્યુઅલી છે કોના માટે? તો એની એક્ઝેક્ટ ડેફિનેશન તમારે ફંડ્સ ઓફ ફંડ્સની કરવી હોય તો પહેલી વાત થાય કે ફંડ્સ ઓફ ફંડ્સ જે છે એ કોના માટે? તો માની લો કે કોઈ કંપની છે, પ્રોડક્શન કરે છે અથવા કંઈક વચ્ચે ટ્રેડિંગનું કામ કરે છે. તો વસ્તુ શું થશે મિત્રો કે કંઈક આગળથી માલ લેશે અથવા આગળ કંઈક પરચેસ કરે છે કોઈ વસ્તુ અને પોતે મેન્યુફેક્ચર કરે છે અને આગળ વેચે છે. હવે મિત્રો શું થયું કે COVID-19ની સિચ્યુએશન થઈ, કોરોના લોકડાઉન થયું, આ બધા વસ્તુને કારણે શું થયું કે આગળથી મારું પેમેન્ટ આવી શક્યું નહીં. કેમ કે જે મેં માલ વેચ્યો હતો એનું પેમેન્ટ આવ્યું નહીં. એ પેમેન્ટ ના આવવાના કારણે હું પણ આગળ બીજી જે મારે માલના પૈસા ચૂકવવાના હતા કે આગળ પેમેન્ટ કરવાનું તે થઈ શક્યું નહીં. અને એના કારણે શું થયું? વચ્ચે બ્લોકેજ થઈ ગયો. તો મારે આગળથી પેમેન્ટ આવતું નથી એટલે હું આગળ જતો નથી અને ઓલરેડી એક્ઝિસ્ટિંગ મારું મેન્યુફેક્ચરિંગ છે એના માટે પણ મૂડી છે નહીં. તો આ જે વસ્તુ થઈ ગઈ એને કહેવાય છે ફંડ્સ ઓફ ફંડ્સ. મતલબ ફંડ જે અટકાણું હતું એને કાઢવા માટેનું ફંડ બીજું. તો શું છે આખું સમજીએ ડિટેલમાં. આ મેં તમને સમજાવ્યું એ ટેકનિકલ ટર્મથી નથી સમજાવ્યું, એકદમ ઇઝી લેંગ્વેજની અંદર સમજાવ્યું. તો વાત કરીએ ફંડ્સ ઓફ ફંડ્સ. તો મેં તમને કીધું એમ કોઈ કંપની છે અને એ મેન્યુફેક્ચરિંગ કરે છે. તો આગળથી કંઈક કાચો માલ લેતી હશે અથવા કોઈકની પાસેથી પરચેસ કરતી હશે કઈ વસ્તુ અને એ કંપની મેન્યુફેક્ચરિંગ કરીને બજારમાં કોઈ માલ વેચાણ કરે છે. તો અહીંયાથી મિત્રો પૈસા એના બ્લોક થયા, એના કારણે આગળ પેમેન્ટ કરી શકી નહીં. તો આવી કંપનીઓ માટે થઈને આ વસ્તુની જોગવાઈ ફંડ્સ ઓફ ફંડ્સ મિત્રો જૂનું છે, નવું નથી. તો તમને એમ થાય ક્યારે
કે આત્મનિર્ભર ભારત અંતર્ગત ફંડ્સ ઓફ ફંડ્સની કોઈ રચના થઈ નથી. ફંડ્સ ઓફ ફંડ્સની જે વાત થઈ એ થઈ ગઈ છે 1 ફેબ્રુઆરી 2020, એટલે કે બજેટની અંદર. મેં તમને કીધું હતું બજેટ 2020-21 હશે તો આ થોડુંક ઇઝી પડશે, ના હોય છતાં પણ મેં અહીંયા બજેટ રિગાર્ડિંગ જે પણ મેટર છે એ લખી દીધી છે. અને જો તમે ઈચ્છતા હોય કે જે બજેટનો વિડીયો જોઈએ છે અથવા બજેટ વિશે તમારે માહિતી જોઈ છે અથવા કોઈ પરફેક્ટ બજેટનો વિડીયો જોઈએ છે તો મિત્રો નીચે કોમેન્ટમાં લખજો કે હા બજેટનો વિડીયો કે જે બી તમારે વિડીયો જોઈએ તો એ પ્રમાણેના વિડીયો આગળ ફોલો કરીશ. 1 ફેબ્રુઆરી 2020 અને એ જે કમિટી હતી એ હતી યુકે સિન્હા કમિટી, જેને કહેવાય ઉપેન્દ્ર કુમાર સિન્હા કમિટી. તો આ યુકે સિન્હા કમિટી એટલે કે ઉપેન્દ્ર કુમાર સિન્હા કમિટીએ બજેટની અંદર સુઝાવ આપ્યા હતા કે ફંડ્સ ઓફ ફંડ્સની રચના કરવી જોઈએ. એ સરકારે એક્સેપ્ટ કર્યું અને ઉપેન્દ્ર સુવા કમિટીના સુઝાવ મુજબ 10,000 કરોડની વાત બજેટમાં જ ઉલ્લેખિત થઈ ચૂકી છે. તો મિત્રો કંઈ નવી વસ્તુ નથી. ઓલરેડી બજેટ જો તમે વાંચ્યું હશે તો આ યુકે સિન્હા કમિટી વિશે પણ વાંચ્યું હશે અને આ 10 કરોડ બજેટની અંદર જે જોગવાઈ થઈ હતી એ પણ વાંચી હશે. હવે સેકન્ડ વાત કરીએ તો અહીંયા ફંડ્સ ઓફ ફંડ્સ તો આપી દઈએ, મતલબ એવી કંપની કે જેની પાસે ફંડ્સ નથી અને જો એ ગ્રોથ કરવા માંગે છે તો એને ફંડ્સ આપવાનો. મિત્રો જોજો, એક એમએસએમઈ હતી એને તો આપણે લોન આપી છે. સેકન્ડ સ્ટ્રેસ એમએસએમઈ હતી કે જેને આપણે એનપીએ હતું એ. આ થર્ડ ફંડ્સ ઓફ ફંડ્સ એટલે કે કોઈ એમએસએમઈ છે અને જો એ પ્રોપર ચાલે છે એટલે કે બેંકના હપ્તા ટાઈમે પૂરા કરી દીધા હોય અથવા એના ઉપર કોઈ લોન બાકી ના હોય અને હવે એને કોઈ લોનની જરૂરત છે એટલે કે એની ક્રેડિટ જે હાઈ ક્રેડિટ રેટિંગ એનું સારું છે. ક્રેડિટ રેટિંગ એજન્સી હોય, તમને ખ્યાલ હોય તો સ્ટાન્ડર્ડ પુઅર્સ છે. તો આ ક્રેડિટ રેટિંગ એજન્સી શું કરે તો કે એ ક્રેડિટ રેટિંગ આપે કે ભાઈ માની લો કે કોઈ સ્ટોક માર્કેટમાં તમારે ઇન્વેસ્ટ કરવું છે તો તમે શું કરશો કે ક્રેડિટ રેટિંગ જોશો કે કઈ કંપનીના હાઈ ક્રેડિટ રેટિંગ છે, મતલબ કે એનું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર બહુ સારું છે, રિપોર્ટ સારા છે, તો તમે એ કંપનીમાં ઇન્વેસ્ટ કરશો તો પોઝિટિવ રિટર્ન મળે. છે તો એ પ્રમાણે રેટિંગ આપે A+, B+, C+, જેમ આપણે રિઝલ્ટ આવે એમ. તો જે કંપનીના એમએસએમઈના રેટિંગ સારા છે એને આ ફંડ્સ ઓફ ફંડ્સ મળશે અને એમાં કન્ડિશન રહેશે. ફંડ્સ ઓફ ફંડ્સ તો આપીએ છીએ ગવર્મેન્ટ, પણ ગવર્મેન્ટ એવું કહે છે કે 15%ની ઇક્વિટી ગવર્મેન્ટ લઈ લેશે. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો ભાગીદારી. હવે તમને એવું થશે કે આ તો સરકાર મારી કંપની લઈ લે છે. હવે મિત્રો તમે કોઈ બી બેન્કિંગ જોઈ લો, નેશનલાઇઝ બેંક, SBI કે વગેરે, તો એમાં આખું સંપૂર્ણ માલિક ગવર્મેન્ટ નથી મિત્રો, 50% પ્લસ ભાગીદારી સરકારની છે. તો મિત્રો તમે પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો માની લો કે તમારી કંપનીમાં 15% ભાગીદારી ગવર્મેન્ટ લે છે, પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો જો તો 15%ની ભાગીદારી જો કોઈ ગવર્મેન્ટ તમારી કંપનીમાં લે જાય તો તમારી બ્રાન્ડ વેલ્યુ બને છે મિત્રો. કેમ કે ગવર્મેન્ટ પોઝિટિવ રીતે રહો છો તો ગવર્મેન્ટ છે તો ગ્રોથ વધારે થશે. એક કહેવાય કે કોન્ફિડન્સ ને એક રિલાયબિલિટી અધર માર્કેટની બને છે કંપની પર. તો આમાં એવું વાત નથી કે 15% ઇક્વિટી પરચેસ કરી લેશે ગવર્મેન્ટ, લઈ લેશે અને પછી મારી કંપની ખતમ થઈ જશે તો એ નેગેટિવ થયો. પોઝિટિવ લેશો તો તમને આ 15% ઇક્વિટીમાં પ્લસ પોઈન્ટ મળે છે. તો આ 15% ઇક્વિટીની ભાગીદારી રહેશે ફંડ્સ ઓફ ફંડ્સમાં. ક્યાં જાય ફંડ્સ ઓફ ફંડ્સ? તો ઉપેન્દ્ર સિન્હા કમિટી. ક્યારે? તો કે બજેટમાં જ જોગવાઈ થઈ ગઈ છે, 10 કરોડ રૂપિયા બજેટની અંદર આવંટિત કર્યા હતા, મતલબ ફાળવવામાં આવ્યા હતા. હવે વાત કરી છે ગ્લોબલ ટેન્ડર. હવે ગ્લોબલ ટેન્ડરની વાત લગભગ દરેકને ખબર છે, છતાં પણ રિપીટ કરતા કે ગવર્મેન્ટના કોઈ બી ટેન્ડર છે, વૈશ્વિક ટેન્ડર કોઈ બી, તો એ 200 કરોડ સુધીના ટેન્ડર હશે, 200 કરોડ સુધીના, તો એ 200 કરોડ સુધીના ટેન્ડર માત્ર ને માત્ર ભારતીય કંપનીને આપવામાં આવશે. સરકારી ખરીદી એટલે ગવર્મેન્ટ ટેન્ડરની વાત કરે છે. 200 કરોડ સુધીના ટેન્ડર માત્ર ભારતીય કંપનીઓને આપશે. એનો મતલબ વૈશ્વિક ટેન્ડરોને પરવાનગી નહીં અપાય, મતલબ ફોરેન કંપની રહેશે નહીં. તો ભારતીય કંપની છે એને 200 કરોડ સુધી રહેશે. હવે આ શાના માટે? તો કે આત્મભારતની વાત કરીએ છીએ, આત્મભારતનો લક્ષ્યાંક મેળવવો છે તો અમુક ભારતીય કંપનીને પણ ચાન્સ આપવા પડશે, ક્યાંક એને આગળ કરવું પડશે. તો એના માટે 200 કરોડ સુધીના ટેન્ડર ભારતીય કંપની પરિપૂર્ણ કરશે. વૈશ્વિક કંપનીઓ એની અંદર પાર્ટિસિપેટ કરી શકશે નહીં. તો આ આત્મનિર્ભર ભારત માટે એક પ્લસ પોઈન્ટ છે. જસ્ટ ખાલી અહીંયા યાદ રાખવાનું એક્ઝામ માટે 200 કરોડ ક્યાં સુધીના ટેન્ડર છે? તો કે 200 કરોડ સુધીના. 200 કરોડ ઉપર હોય, 400 કરોડ, 300 કરોડ, તો વૈશ્વિક ટેન્ડર થશે, વૈશ્વિક કંપનીઓ આવશે. સેકન્ડ વાત કરીએ આત્મભારતનો લક્ષ્યાંક સહાય માટે ડિસ્કોમ્સ.
હવે ડિસ્કોમ્સ છે શું? તો કે પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની, આપણે ઇલેક્ટ્રિસિટી જે ડિસ્ટ્રીબ્યુટ કરે છે એ બધી કંપનીને કહેવામાં આવે છે ડિસ્કોમ્સ. હવે ડિસ્કોમ્સની વાત કરું તો એની અંદર બે સેક્ટર બને છે, એક બને છે પીએફએસ, એક બને છે આરઈએસ. પીએફએસ છે એ પાવર ફાઇનાન્સ કોર્પોરેશન છે, નામ લખેલું જ છે મિત્રો, જોઈ લેજો. અને એક આરઈએસ છે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન. હવે આ બે કંપની છે એ પાવર કંપનીઓનું ફાઇનાન્સ અને ડિસ્ટ્રીબ્યુશન બંને મેનેજ કરે છે. હવે જે પીઈસી અને આરઈસી છે જે કોર્પોરેશન છે એ પીઈસી અને આરઈસી ઓલરેડી કર્જામાં ડૂબેલી હતી. તમને ખબર છે બધી વીજ કંપનીઓ કહેતી કે ભાઈ અમે ઓલરેડી દેણામાં છીએ, અમારા ઉપર ભાર છે, પૈસા દેણું બાકી છે. તો એ કંપનીને કર્જ મુક્ત કરવા, એટલે કે થોડુંક દેણું ઓછું કરવા અથવા એને દેણા મુક્ત કરવા માટે 90,000 કરોડ રૂપિયા 2 હપ્તામાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. એટલે કે 45,000 કરોડ 45,000 કરોડના 2 ઇન્સ્ટોલમેન્ટ. હવે એક ઇમ્પોર્ટન્ટ સેક્ટર, આમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી પણ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ થયો કે ભારત સરકાર યુટીઝમાં ડિસ્કોમને પ્રાઇવેટ કરશે. હવે આ ખાસ ઇમ્પોર્ટન્ટ, યુટીઝ એટલે યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ. હવે યુટીઝ એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ. હવે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જે પણ પાવર કંપનીઓ છે એ પાવર કંપનીઓ અહીંયા ભારત સરકાર શું કરી દેશે? ટોટલ પ્રાઇવેટાઇઝેશન. હવે તમને એવું થશે કે ગવર્મેન્ટ તો બધું પ્રાઇવેટાઇઝેશન ઉપર આવી ગઈ છે, રેલવે પણ પ્રાઇવેટાઇઝેશન, ડિસ્કોમ્સ ઇલેક્ટ્રિક એ પણ પ્રાઇવેટાઇઝેશન, રોડ રસ્તા ઓલરેડી ટેન્ડર ઉપર ચાલે છે એ બી પ્રાઇવેટાઇઝેશન. તો ગવર્મેન્ટ બધું પ્રાઇવેટાઇઝેશન જ કરી રહી છે. હવે ઓકે, ગવર્મેન્ટ આ બધામાં પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે, અમુક મહદ અંશે સાચું છે, અમુક મહદ અંશે ખોટું છે. તો આના ઉપર આપણે મોર ડિસ્કશનમાં ઉતરીએ તો એક આખો 1 કે 2 વિડીયો ઉતરી જાય, શા માટે પ્રાઇવેટાઇઝેશન સારું કે ખરાબ, શું છે. જો તમે એવું ઈચ્છતા હોય કે એના ઉપર ડિસ્કસ કરીએ તો મિત્રો કોમેન્ટમાં લખજો. આના પર પણ એક વિડીયો બનાવીશું જેમાં આપણે બધા વાત કરીશું કે ભાઈ આ પ્રાઇવેટાઇઝેશન આટલી બધી જગ્યા પર થાય છે તો સારું છે કે ખરાબ છે કે શું છે, બધી વાત કરીશું. પણ અહીંયા યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે એના ઉપર જે સત્તા ધરાવે છે એ ધરાવશે રાષ્ટ્રપતિ. એટલે કે કેન્દ્ર સરકાર હસ્તક જ રાષ્ટ્રપતિ હોય, એટલે કેન્દ્ર સરકાર અહીંયા શું કરે છે? ડિસ્કોમને પ્રાઇવેટ કરશે. કદાચ પૂછે કે નીચેનામાંથી રિસન્ટમાં તાજેતરમાં ડિસ્કોમ ક્યાં પ્રાઇવેટ કરવાનું છે, તો એ યાદ રાખજો, કેન્દ્ર શાસિત પ્રદેશને. ભારત સરકારનું પ્લાનિંગ છે. સેકન્ડ વાત કરી ઈપીએફ. હવે એવરીવન, મોટાભાગના તમે પ્રાઇવેટ જોબ કરી હશે અથવા કરતા હશો અથવા ગવર્મેન્ટમાં ક્યાંક હશો, તો ઈપીએફ તમને ખ્યાલ છે, એમ્પ્લોઈઝ પ્રોવિઝનલ ફંડ. હવે ઈપીએફ શું છે? તો કે તમારી જે સેલેરી આવે છે એમાં અમુક % તમે કટ કરો અને અમુક % જે તમારી કંપની છે એ એમાં યોગદાન આપે, એને ઈપીએફ સિસ્ટમ એસ્ટાબ્લિશમેન્ટ થાય છે. તો એમાં શું હતું? પહેલાં 10% હતું, વધારીને 12% કર્યું. પહેલાં 10% હતું, અત્યારે કેટલું છે? 12%. તો 12% કર્મચારી આપે. તમારો પગાર માની લો કે 100 રૂપિયા છે, એક્ઝામ્પલ તરીકે લઉં છું, 100 રૂપિયામાં ઈપીએફની વાત નથી, તો 100 રૂપિયા તમારો પગાર છે, તો 12% તમારે કે 12 રૂપિયા તમારે આપવાના અને 12% જે કંપની છે એ ચૂકવશે. તો તમારી સેલેરીમાંથી 12 રૂપિયા કટ થશે, એ 12 રૂપિયા ઈપીએફમાં જશે અને મોર 12 રૂપિયા, બીજા 12 રૂપિયા ક્યાં આવી જશે? કંપની તરફથી. તો ટોટલ કેટલા રહી જશે? 24. હવે આ સિસ્ટમ હતી. હવે અહીંયા ગવર્મેન્ટ શું કહે છે કે એવી કંપની કે જેમાં 90% કર્મચારીનો પગાર, યાદ રાખજો 90% એમ્પ્લોય. ઘણા બધા પછી આ જોયા પછી એવું કહેશે સાહેબ મારા એ કંપનીની અંદર ઈપીએફ તો મારો કાપે છે, આટલો કાપે છે, નામ કાપે છે. તો પેલા શાંતિથી સમજી લો, પછી વિચારજો કે તમે ક્રાઇટેરિયામાં આવો છો કે નહીં. જેવી કંપની કે જેનો 90% કર્મચારી એટલે કે 90% એમ્પ્લોય 15,000 મહિનાથી ઓછા કમાતા હોય, જો 15,000થી ઓછા 90% કર્મચારી એવા હોય તો એનો પીપીએફ એટલે કે જે પ્રોવિઝનલ ફંડમાં જે 12% કાપવામાં આવે છે એ કાપવામાં આવશે નહીં. એ 12% કોણ નાખશે? ગવર્મેન્ટ નાખશે. છે. તો માની લો કે તમારો 15,000થી ઓછો છે અને તમારી કંપનીમાં 90% કર્મચારી 15,000થી ઓછા છે, તો તમારો ઈપીએફ કપાશે નહીં. કેટલો? તો માર્ચથી મે એક્સટેન્ડ કર્યું અને પાછું જૂનથી ઓગસ્ટ સુધી કરી નાખ્યું. પહેલાં તો માર્ચથી મે એને એક્સટેન્ડ કર્યું, પાછું જૂનથી ઓગસ્ટ, એટલે કમ્પ્લીટ જોવો તો માર્ચથી ઓગસ્ટ સુધી હાલની તારીખે. તો આગળ શું ડિસિઝન લે છે જોઈએ, પણ અત્યારે આજની તારીખે છે માર્ચથી ઓગસ્ટ 2020 સુધી. તો હવે એ 12% કોણ ભોગવશે? તો કે ગવર્મેન્ટ ભોગવશે. એના માટે આવંટિત એટલે કે ફાળવ્યા કેટલા છે? 2500 કરોડ રૂપિયા. હવે એવું થાય
કે સાહેબ હું તો કામ કરું છું, મારો 15,000થી ઓછો છે તો 15,000થી વધારે પગાર છે, તો મારી કંપનીમાં 90% કર્મચારી એવા નથી જેનો 15,000થી ઓછો છે, તો શું આ EPFનો લાભ મને ના મળે? મળે. તો કે આ ક્રાઇટેરિયામાં જે આવતા નથી લોકો, મતલબ એવી કંપની ના હોય 90% કર્મચારી અને 15 મહિનાથી ઓછો ના હોય, તો એવા લોકો માટે 12%ના બદલે 10% EPF કાપો. મતલબ તમારો કોઈ બી કંપનીમાં તમે જોબ કરતા હોય, હું અહીંયા ક્રાઇટેરિયા છોડી દઉં છું કે 90% કર્મચારી હોવા જોઈએ, 15,000થી ઓછો હોવા જોઈએ. કોઈ પણ તમે હોય, 15,000થી વધારે ઇન્કમ હોય અને પ્રાઇવેટમાં નોકરી કરતા હોય, તો એનો PPF 12%ના બદલે 10% જ કપાશે. તો આ 2% જે વધ્યા એ શું થશે? ટેક હોમ સેલેરી. મતલબ માની લો કે 100 રૂપિયા પગાર હતો, તો હવે 12 રૂપિયા કપાતા એની બદલે 10 રૂપિયા કપાશે, એટલે કે 100 રૂપિયા 2 રૂપિયા મારા વધી ગયા. 2 રૂપિયા વધી ગયા તો એ ક્યાં આવશે? મારા ખીચાની અંદર. તો મારી ટેક હોમ સેલેરી એટલે કે ઘરે જે સેલેરી લઈ જાઉં છું, કપાત થતા એ શું થશે? વધશે. તો ટેક હોમ સેલેરી વધે તો શું ફાયદો થાય? તો મારા ખીચામાં પૈસા વધશે, ને પૈસા વધશે તો હું ખરીદી કરવા જઈશ. માની લો કે મારા ખીચામાં પૈસા જ નથી, તમારા ખીચામાં તો તમે શું ખરીદી કરવા જશો? હવે આનું ઇમ્પેક્ટ પડે એક મોટું. શું પડે? તો કે માની લો કે તમારા ખીચામાં પૈસા છે, તો તમે બજારમાં જશો, કંઈક ખરીદશો. એ ખરીદશો તો એ ઉદ્યોગ અથવા એ ઇન્ડસ્ટ્રી શું થશે? ગ્રો કરશે. એ ગ્રો કરશે, એનો વિકાસ થશે અથવા એ આગળ વધશે, તો એ કર્મચારી નવા કર્મચારી રાખશે, નવું મશીન લેશે, તો એ માર્કેટમાં ઇકોનોમીમાં શું થશે? પ્લસ 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 વધતું જશે. ઓકે, તો આ 2%નો ખાડો કોણ ભોગવશે? તો કે ગવર્મેન્ટ ભોગવશે. તમારા તો 12% જ જમા થશે, પણ તમારામાંથી કપાશે કેટલા? 10%. તો બાકીના 2% ક્યાં જશે? તો કે એ ગવર્મેન્ટ થશે. તો એવા કેવી રીતે? તો કે 2225 કરોડ રૂપિયાનો મહિનો પડે, એવી રીતે જો કટ કરવામાં થાય તો 2250 કરોડ રૂપિયાનો મહિનો, એમાં 3 મહિના થશે, એટલે 6750 કરોડ રૂપિયા આમાં વપરાશે અથવા આમંત્રિત થશે અથવા ફાળવવામાં આવ્યા છે. સેકન્ડ, સરકારી કર્મચારીને 12% કન્ટિન્યુ રહેશે. આનો લાભ સરકારી કર્મચારીને મળશે નહીં, ચાહે કેન્દ્ર સરકાર હોય, ચાહે PSU હોય, ચાહે સ્ટેટ ગવર્મેન્ટ હોય. પબ્લિક સેક્ટરમાં કામ કરતા હોય, કેન્દ્ર સરકાર હોય અથવા સ્ટેટ ગવર્મેન્ટ હોય, એને આ કોઈ લાભ મળવાનો નથી. તો આ લાભ કોને છે? પ્રાઇવેટ કંપનીવાળાને. આ લાભ કોને છે? તો કે 90% કર્મચારી એવા હોવા જોઈએ કે જેનો 15,000 મહિનાથી ઓછો છે. તો અહીંયા શું છે? 12%થી 10%. અહીંયા શું છે? તો કે એ PPF સંપૂર્ણ કોણ ભરે છે? ગવર્મેન્ટ ભરે. ઓકે, વાત કરીએ NBFC વિશે. નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની. મિત્રો 2 ટાઈપની હોય. એક બેંક, તમે જાણો છો, જેને NBFC ખબર છે એના માટે, નથી ખબર એના માટે છે. તો SBI છે, PNB છે, બેંક ઓફ બરોડા છે, આ બધી શું છે? બેંક્સ છે. NBFC શું છે? તો કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. ફોર એક્ઝામ્પલ સ્મોલ ફાઇનાન્સ કંપની જે હોય છે, ફોર એક્ઝામ્પલ મુથુટ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, આવી ટાઈપની જે બધી કંપની છે એ બધી શું કહેવાય છે? NBFCs. તમને બેંકમાં લોન આપે, બધું આપે. જે બેંક કામ કરે બધું કામ કરે છે, પણ એ કેવું હોય? સ્મોલ લેવલ ઉપર, એટલે બેંકની લાઇસન્સ મળેલું ના હોય, એને શું કહેવાય? NBFC. હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે NBFCના તમે યાદ રાખવું હોય તો મુથુટ, બજાજ ફાઇનાન્સ, ટાટા કેપિટલ, મહિન્દ્રા ફાઇનાન્સ વગેરે વગેરે બધા NBFCમાં આવશે. હવે NBFC એક મોટો માથાનો દુખાવો રહ્યું છે. હવે બેન્કિંગ સેક્ટરમાં NBFC ટોટલ ડૂબવા ઉપર હતું. મિત્રો જ્યારે આ કોરોનાની સિચ્યુએશન બની એની પહેલાં જ NBFCની સ્થિતિ ખરાબ હતી, પણ કોરોનાની સ્થિતિ આવવાની સાથે શું થયું? વધારે પ્રમાણમાં સ્થિતિ ખરાબ થઈ. હવે શું થયું? NBFCમાં પહેલાં શું હતું? તો ટોટલ જે ફાળવેલી રકમ છે એ જે 75,000 કરોડ, ટુ ડિવિઝનમાં આપણે ભણીએ છીએ 75,000 કરોડ, એક 30,000 કરોડ, એક 45,000 કરોડ, બંને કરશો એટલે થઈ જશે 75,000 કરોડ. પહેલાં 30,000 કરોડની વાત કરીએ. હવે તે 30,000 કરોડ છે એ કોને કોને ફાળવવાના છે? તો એ વાત કરે છે NBFC એટલે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, HFC એટલે હાઉસિંગ ફાઇનાન્સ કંપની, હાઉસ ફાઇનાન્સિંગ કંપની, મતલબ આપણે જે DHF, આઈ થિંક DHF નામ છે, કે જે હાઉસ ફાઇનાન્સ મતલબ હોમ લોનને જે બધી આપે છે એ બધી ટાઈપની કંપની. બેન્કિંગની વાત નથી કરતો, હાઉસ ફાઇનાન્સ કંપની. અને MFI એટલે માઇક્રો ફાઇનાન્સ કંપની અથવા ઇન્સ્ટિટ્યૂટ, તો એની વાત કરી દઈએ. હવે શું હતું મિત્રો? તો NBFCને પહેલાં કીધું હતું કે ભાઈ બેન્કો રોકાણ બંધ કર્યું. ગવર્મેન્ટે જ્યારે COVID-19ની સિચ્યુએશન નહોતી, જાન્યુઆરી ફેબ્રુઆરીની વાત કરું છું, ત્યારે ગવર્મેન્ટે ત્યાં NBFCમાં બેન્કોનું રોકાણ બંધ કરાવી દીધું. મતલબ બેંક NBFCમાં રોકાણ કરતું નહોતું.
હવે બેંક એનબીએફસીમાં રોકાણ ગવર્મેન્ટે કેમ બંધ કરાવ્યું? તો કે બેંકનું ઓલરેડી એનપીએ વધતું હતું. અમને ખ્યાલ જ છે કે બેંકના એનપીએ વધતા હતા. હવે બેંકના એનપીએ વધતા હતા, એમાં જો બેંક એનબીએફસીને આપે અને એનબીએફસી એના કસ્ટમર પાસેથી રિકવર ના કરીએ તો બેંકનું એનપીએ શું થશે? ઓર વધી જશે. અને આ એનપીએ વધારે ના થાય એટલા માટે ગવર્મેન્ટે શું કર્યું? બેંક એનબીએફસીમાં રોકાણ કરી શકશે નહીં. હવે કોવિડ-19ની સિચ્યુએશન આવીને આત્મનિર્ભર ભારત યોજના આવી અને એના અંતર્ગત લાગ્યું કે જો બેંક એનબીએફસીમાં રોકાણ નહીં કરે, જો બેંક એનબીએફસીમાં રોકાણ નહીં કરે તો એનબીએફસી બધી શું થશે? ડૂબી જશે. હવે એનબીએફસીને લિક્વિડિટી આપવી પડે. લિક્વિડિટી એટલે પૈસા આપવા પડે અને આ પૈસા આપવા માટે એક પ્રાવિધાન ખોલી નાખ્યું. શું ખોલી નાખ્યું? તો કે હવે બેંકો રોકાણ કરી શકશે. મતલબ પહેલાં જે બંધ કર્યું હતું એને એલાઉડ કર્યું. હવે બેંકને જ્યારે એનબીએફસીમાં રોકાણને એલાઉડ કર્યું તો બેંક એક વિચાર કરશે કે જો હું એનબીએફસીમાં રોકાણ કરું અને મારા પૈસા ડૂબી જશે તો ગેરંટી શું? હું નહીં રોકું. અથવા તમે મને કીધું કે આજે રોકો એનબીએફસીમાં, કાલ સવારે ઉઠીને તમે રિઝોલ્યુશન પાછું લાવી દેશો અથવા કોઈ ઠરાવ લાવી દેશો કે ભાઈ હવે ના રોકાણ કરો તો શું? તો વિચારો શું? એટલે બેંકને ગેરંટી આપી. શું આપી? કે આ રોકાણ 100% ગેરંટી સરકારની રહેશે. મતલબ જો તમે એનબીએફસીમાં રોકાણ કરો છો તો એની ગેરંટી સરકાર લેશે. મતલબ હવે હું નહીં કહીએ કે ભાઈ ના બંધ કરી દો હવે આ તે, તો તમે જે રોકાણ કર્યું છે એ રોકાણ કન્ટિન્યુ રહેશે. તો એના માટેની સ્કીમ છે. તો હવે બેંકો એનબીએફસીમાં રોકાણ કરી શકશે અને એવી રીતે રોકાણ થશે કેટલું? 30,000 કરોડ. હવે આ કઈ બેંકો હશે રોકાણ કરશે? તો આઈધર પીએસયુ હોઈ શકે, પીએસયુ એટલે પબ્લિક સેક્ટર, આઈધર નેશનલાઇઝ બેંક હોઈ શકે, સરકારી બેંક્સ. તો એ બધા એનબીએફસીની અંદર રોકાણ કરશે. અહીં 45,000 કરોડ રૂપિયા, 45,000 કરોડ. હવે એમાં એક યોજના છે, ખાસ મિત્રો યાદ રાખજો, પાર્શિયલ ગેરંટી યોજના 2.0. હવે પાર્શિયલ ગેરંટી યોજના 1.0 બજેટની અંદર વાત થઈ ચૂકી છે, પણ આ યોજના 2.0 વર્ઝન લાય. હવે આ શું યોજના છે? તો સેમ વસ્તુ આ છે કે બેંકો પહેલાં જે રોકાણ કરી શકતી 1.0 પાર્શિયલ ગેરંટી યોજના 1.0 અંતર્ગત શું હતું કે બેંકો એનબીએફસીમાં રોકાણ કરી શકશે નહીં. હવે 2.0 ની અંતર્ગત શું કરી દીધું? પાર્શિયલ ગેરંટી યોજના અંતર્ગત કે બેંકો હવે એનબીએફસીમાં રોકાણ કરી શકશે અને સાથે કે પ્રથમ 20%ની ખોટ સરકાર પોતે ભોગવશે. મતલબ જો બેંક એનબીએફસીમાં રોકાણ કરે છે તો પહેલી 20% ખોટ, એટલે કે જો કોઈ 20 ખોટ જાય છે એનબીએફસીમાં રોકાણ કરતા તો 20%ની જે ખોટ છે, લોસ છે, એ સરકાર ભોગવશે. તો પાર્શિયલ ગેરંટી યોજના 2.0 મિત્રો યાદ રાખજો, રિગાર્ડિંગ છે એનબીએફસી, બેંકોના એનબીએફસીમાં રોકાણ અંતર્ગત અને એના અંતર્ગત પ્રથમ 20%ની લોસ ગવર્મેન્ટ ભોગવશે, તો ખોટ ગવર્મેન્ટ ભોગવશે. હવે મિત્રો આગળ વાત કરીએ કરવેરા. હવે અહીંયા એમએસએમઈની વાત કરી, એનબીએફસીની વાત કરી. હવે હું વાત કરું છું ટેક્सेस અને રિયલ એસ્ટેટની. પહેલાં વાત કરીએ કરવેરા, ટેક્सेसની. હવે ટેક્सेसની વાત કરીએ તો નોર્મલ સિચ્યુએશન અહીંયા છે કે ભાઈ કરવેરાની અંદર વાત કરીએ તો બે વસ્તુ હોય છે, એક ટીડીએસ હોય છે અને એક ટીસીએસ હોય છે. હવે આ ટીડીએસ શું છે? તો ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, મેં નીચે લખેલું છે બંનેના ફૂલ ફોર્મ. ટીસીએસ છે એ ટેક્સ કલેક્શન એટ સોર્સ, બરાબર. ટીડીએસ કોને લાગે? તો મિત્રો જે કંપનીમાં અથવા ક્યાંય બી જોબ કરતા હોય તો એના ઉપર શું લાગે? ટીડીએસ. અને જો કોઈ કંપની છે અથવા બિઝનેસ છે એ કરતા હોય તો શું લાગે? ટીસીએસ. તો હું કોઈ ધંધો કરું છું, બિઝનેસ કરું છું તો મારે આવશે ટીસીએસ. અને જો કોઈ હું જોબ કરતો હોય અથવા એમ્પ્લોય હોય કે તો એના પગારમાંથી શું થશે? ટીડીએસ. કહે છે મિત્રો ટીડીએસ ટીસીએસમાં કન્ફ્યુઝન ના થાય. હવે અહીંયા વાત કરવાની છે કે કોઈ ટીડીએસ હોય અને 1 થી 20% વચ્ચેનો હોય, કોઈ એક વ્યક્તિ છે અને ટીડીએસ કદાચ 1 થી 20% વચ્ચે હોય તો આ વર્ષે 25% સુધીનો ટીડીએસમાં ઘટાડો થશે. હવે ટીડીએસમાં ઘટાડો થાય એનો મતલબ શું કે ટીડીએસમાં ઘટાડો 1 થી 20% વચ્ચેનો હોય તો એને શું કરી દીધું? વધારીને 25% સુધીનો ઘટાડો કરી દીધો. હવે આ શું થશે કે માન લો કે મારો ટીડીએસ પહેલાં 10,000 કે 20,000 કપાતો હતો, હવે આના કારણે 25% થયું. હવે એ શું થશે કે ભાઈ મારો જે
ઘટાડો કર્યો છે, 25% સુધી ઘટાડો કર્યો છે. એટલે કે આ 10,000 TDS હું શું કરી શકીશ, મારી પાસે રાખી શકીશ, યુઝ કરી શકીશ. જેમ ટેક હોમ સેલેરી ઇન્ક્રીઝ થઈ, અહીંયા વાત કરી હતી EPFની અંદર ટેક હોમ સેલેરી, એવી રીતે આ TDS ઓછો કપાશે એટલે મારા ખીચાની અંદર પૈસા વધશે, અને પૈસા વધશે તો હું ખરીદી કરીશ ને માર્કેટમાં એક લિક્વિડિટી એટલે કે કેશ માર્કેટમાં ફરતું થશે. તો એના માટે પણ અહીંયા વાત કરી છે કે આ TDS જે છે એ 14 મે થી 31 માર્ચ સુધીનો ગણવામાં આવશે. 14 મે 2020 થી 31 માર્ચ 2021. હવે તમને ખબર છે કે આપણે રિટર્નની ફાઇલ, જે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગ કરી એ તારીખ કરી દીધી છે 30 નવેમ્બર. અને એક સ્કીમ હાલ દીધી વિવાદ સે વિશ્વાસ. આ જૂની સ્કીમ છે મિત્રો, કે આત્મનિર્ભર ભારત અંતર્ગત નથી લાયા. વિવાદ સે વિશ્વાસ એટલે કે તમારો કોઈ ટેક્સ બાકી છે, તમે ભરતા નથી, તો એક સેટલમેન્ટ કરી અને તમે અમુક ટકા ભરો અને તમારા બાકીનું બધું ફાઇલ ક્લોઝ કરી દેવામાં આવે, એને કહેવાય વિવાદ સે વિશ્વાસ. તો વિવાદ સે વિશ્વાસની આખરી તારીખ લંબાઈને શું કરી દીધી, 31 ડિસેમ્બર 2020 એક્સટેન્ડ કરી દીધી, 31 ડિસેમ્બર 2020, કે ત્યાં સુધી એ કન્ટિન્યુ રહેશે. હવે 14 મે થી 31 મે સુધીના TDSમાં શું થશે, ઘટાડો. TDS ઘટશે એટલે મારે પાસે પૈસા વધશે, એ મારે ઇન્કમ ટેક્સમાં ભરવાના નહીં થાય. અને ત્વરિત નિર્ણય પણ લેવાનો છે કે જેના TDS કે TCS બાકી છે એ બધાને ત્વરિત ચૂકવણી કરવી, અને એની ચૂકવણી ઓલમોસ્ટ થઈ પણ ચૂકી છે. હવે આનાથી શું થશે, 50,000 કરોડ, આનાથી શું થશે, 50,000 કરોડનો ગવર્મેન્ટે લિક્વિડિટી માર્કેટની અંદર જશે. હવે તમને એમ થાય કે 50,000 કરોડ તો મારા જ છે, તો યસ, આ 15,000 કરોડ પણ ઇન્ક્લુડ થાય છે. નથી ગવર્મેન્ટે કાઢ્યા, નથી તમારી પાસે, કેમ કે તમારે ગવર્મેન્ટને પે કરવાના હતા, એના બદલે ગવર્મેન્ટે તમને શું કરી દીધા, રિટર્ન આપી દીધા, જેથી કરીને તમે એનો યુઝ કરી શકો. ઓકે, હવે વાત કરીએ રિયલ એસ્ટેટની. કોન્ટ્રાક્ટર્સ, તો આ તમને બધાને ખબર છે કે માની લો કે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર્સ છે જેને રોડ બનાવવાનું કામ લીધું છે, રસ્તા બનાવવાનું, બ્રિજ બનાવવાનું, અથવા રેલવેની અંદર કોન્ટ્રાક્ટર છે, તો આ બધાને કોવિડ-19 એટલે કે કોરોનાની અસરના કારણે આ લોકો ટાઈમ પર કામ પૂરું કરી શકશે નહીં. તો એના માટેની અવધિ એટલે કે સમય મર્યાદા 6 મહિના સુધી લંબાવી દીધી. સેમ વસ્તુ રિયલ એસ્ટેટની અંદર એક એક્ટ છે રેરા, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ. જો ખબર ના હોય તો કહી દઉં, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ. હવે આ રેરાની અંદર શું કર્યું, તો રેરાની અંદર એક એક્સટેન્શન અપાણું કે માની લો કે કોઈ બિલ્ડર છે, પડતર પ્રોજેક્ટ છે અથવા કોઈ બિલ્ડર છે, એને એક પ્રોજેક્ટ મૂક્યો ને રેરા અંદર રજિસ્ટ્રેશન કરાયું, નોંધણી કરાવી, તો એને જે સમય મર્યાદા હોય એની અંદર એ પ્રોજેક્ટ પૂરો કરવાનો રહે. હવે કોવિડની અસર થઈ, કોરોનાની, કોવિડ-19ની, એના કારણે એ ટાઈમ પર પ્રોજેક્ટ પૂરો કરી શકતો નથી, એટલા માટે એને શું કર્યું, 6 મહિનાનું એક્સટેન્શન અપાયું. એટલે કે પડતર પ્રોજેક્ટને વધુ 6 મહિના માટે એક્સટેન્શન આપવામાં આવશે. સાથે નોંધણીની તારીખ પણ 6 મહિના સુધી લંબાવી દીધી. બરાબર, રેરામાં નોંધણી થઈ હોય ને એક્સટેન્શન થયું હોય તો એ નોંધણીની તારીખને પણ 6 મહિના સુધી એક્સટેન્ડ કરાવી દીધી. તો બંનેની અંદર, ત્રણેયની અંદર 6 મંથ છે, તો ઇઝી છે. રિયલ એસ્ટેટમાં બીજું કંઈ ખાસ ઇમ્પ્રુવ છે ઘણું બધું, પણ કંઈ ખાસ એટલું જોવા જેવું નથી કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી હોય. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક NBFCનો પોઈન્ટ, એક આવશે MSME અને એક આવશે ડિસ્કોમ. પણ આ કંઈ ખાસ એટલું છે નહીં. MSME ખાસ વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. હવે સેકન્ડ પાર્ટની અંદર આપણે ભણવાનું છે માઇગ્રન્ટ વર્કર્સ, અને કદાચ જો હશે તો સેકન્ડ થર્ડ બંને આપણે જોઈન કરી લેશું, એગ્રીકલ્ચર પણ ઇન્ક્લુડ કરી દેશું. તો મિત્રો આજે અહીંયા આટલું રાખીએ. પાર્ટ 1 અહીંયા ફિનિશ થાય છે. પાર્ટ 2 માઇગ્રન્ટ વર્કર, આગળ પાર્ટ 3 એગ્રીકલ્ચર, અને પાર્ટ 4 ડિફેન્ડ, કોલ, મિનરલ, અને વાત કરીશું આગળ સિવિલ એવિએશનની. તો એ બધા કવર કરીશું. હવે મિત્રો ઘણા બધા એવો મેસેજીસ પણ આવ્યા છે કે સર લોકડાઉન છે, લોકડાઉનના કારણે અમે વાંચી નથી શક્યા અને માઇન્ડ ડિસ્ટર્બ થઈ ગયું છે આ તે. તો મિત્રો લોકડાઉનથી માનસિક અસર થાય, હું નથી માનતો માનસિક અસર ના થાય, પણ આપણે માનસિક અસર થવા દેવાની નથી. માની લો કે તમે રેગ્યુલર જે તમારું રૂટીન હોય, રીડિંગ કરતા હોય, તો એ કદાચ બ્રેક થયું હોય ડ્યુ ટુ આ કોવિડ-19ની જે સિચ્યુએશન થઈ, તો થોડું ઘણું અસર થઈ હોય, પણ આપણે એ ફરીથી બની શકે એટલું ઝડપથી એ રેગ્યુલર રૂટીનની અંદર આવવાનું છે. અને જો કોઈ રેગ્યુલર રૂટીનમાં છે અને રીડિંગ કરે છે તો એ ધ બેસ્ટ, કે આ જ તમારો ગોલ્ડન સમય છે. સરકારી ભરતી આવશે નહીં આવે એના પર ડિસ્કશન કર્યા વગર આપણે આપણી તૈયારી પર વાત કરીએ તો વધારે સારું. હવે માની લો કે ગવર્મેન્ટમાં ઘણા એવું કહેશે કે સરકારી ભરતી આવશે નહીં, આવશે તો મોડી આવશે, ગવર્મેન્ટ હવે ભરવાની નથી, ગવર્મેન્ટ પાસે પૈસા નથી. તો મિત્રો આ બધી વાત કરવાવાળા ઘણા છે,
અને આ બધું ધ્યાન રાખવાવાળા પણ ઘણા છે. હું તમને એક જસ્ટ એક્ઝામ્પલ આપું. માની લો કે કાલે ગવર્મેન્ટ એક્ઝામ ડિક્લેર કરી દે તો તમે એટલી તૈયારી તમારી સંપૂર્ણ છે કે તમે એક્ઝામ પાસ કરી શકશો? તો મિત્રો કાલે તમે ગવર્મેન્ટની એક્ઝામ માટે જો રેડી હોય, આજની તારીખે ગવર્મેન્ટની એક્ઝામ માટે રેડી હોય અને તમે વેઇટ કરો છો તો વેલિડ છે. તમે તમારી જાતને પૂછો કે કાલે એક્ઝામ આવે તો હું રેડી છું, નથી તો મિત્રો આપણી માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ટાઈમ છે. ગવર્મેન્ટને એનો સમય લેવા દો. ભરતી આવશે જ, વહેલા મોડી આવશે, એ ખબર નથી કે ક્યારે આવશે, પણ આવશે 100%ની વાત છે. અને એ આવે ત્યાં સુધીમાં આપણે રેડી હોવા જોઈએ. માની લો કે એક્ઝામ ડેટ પડે છે તો ત્યાં સુધીમાં આપણું સિલેબસ કમ્પ્લીટ જોઈએ. હા, બાકીનું કરંટ અફેર છે બાકી રહેવું જોઈએ, બાકીનો સિલેબસ બધો કમ્પ્લીટ જોઈએ. અને જો તમારી તૈયારી હોય કે કાલે એક્ઝામ તમે આપીને પાસ કરી શકો, અંદરથી એટલે કોન્ફિડન્સ હોય પ્રિપેરેશન પર, અને વેઇટ કરો તો યોગ્ય વાત છે. તો તમારી જાતને એક પ્રશ્ન પૂછજો મિત્રો. આવા 5% જ લોકો છે કે જેને કોન્ફિડન્સ તેની પ્રિપેરેશન પર કે કાલે એક્ઝામ આવે તો પણ હું પાસ કરી દઉં. બાકી 95% એક્ઝામ આવે ત્યારે જોશું, એક્ઝામ આવે ત્યારે જોશું. મિત્રો મળો એટલા માટે કહું છું કે તમારું સિચ્યુએશન કેવી છે, રોકેટ જેવી છે. રોકેટની પૂંછમાં આગ લગાવો તો જ રોકેટ ઉપર જાય. એમ જ્યાં સુધી એક્ઝામની ડેટ ના આવે ત્યાં સુધી અમને વાંચવાનું મન થાય નહીં. તો મિત્રો આ કોઈ કોલેજની કે કોઈ બોર્ડની કોઈ એવી એક્ઝામ નથી કે એક્ઝામ ડેટ આવી ગઈ ને તમે વાંચી લીધું ને પાસ થઈ ગયા. મિત્રો એ કોમ્પિટિટિવ એક્ઝામ છે અને કોમ્પિટિશન પણ છે. તો મિત્રો તૈયારી પૂરેપૂરી કરો અને જેટલી કરો એટલી પરફેક્ટ કરો. તમારી પાછળ રોકેટમાં આગ લગાવવાની જરૂર પડવી જોઈએ નહીં. એ સિવાય તમારી તૈયારી થવી જોઈએ. તો તમારી જાતને આ પ્રશ્ન પૂછો અને જો તૈયારી હોય તો વેઇટ કરો, પણ 95%ની તૈયારી હશે નહીં. તો એટલા માટે મિત્રો આપણે આપણી તૈયારી કન્ટિન્યુ રાખો. એક્ઝામ આવવાની હશે ત્યારે આવશે, લેવાશે પણ, અને આપણું સિલેક્શન પણ થશે. પણ ક્યારે? જો આપણું રૂટીન એક્ઝેક્ટલી કમ્પ્લીટ ડિસિપ્લિનમાં હશે તો. મિત્રો જેટલા પણ એક્ઝામ પાસ કરે એનું એક વસ્તુ જોશો તો એનું રૂટીન ડિસિપ્લિન જબરદસ્ત છે. માની લો કે 6 કલાક રીડિંગ કરતા હોય, 5 કલાક કરતા હોય કે 3 કલાક કરતા હોય, પણ એ 3 અવરનું રીડિંગ એનું ડેઇલીનું હોય. એવું નહીં કે આજે 3 કલાક 5 દિવસ નહીં વાંચવાનું, પછી 12 કલાક, પછી 1 કલાક. તો મિત્રો એ રીડિંગ કામનું નથી. ડિસિપ્લિન રાખો, રૂટીન રાખો, રેગ્યુલર વાંચતા રહો. વચાઈ જાય છે સિલેબસ, રિવિઝન કરો, ન્યૂ બુક રિફર કરો, ન્યૂ કરંટ અફેર કરો, બસ વાંચતા રહો, રિવિઝન ઉપર રિવિઝન કરતા રહો. જ્યારે એક્ઝામની ડેટ પડે છે ત્યારે તમે કમ્પ્લીટ રેડી હોવા જોઈએ. મિત્રો બસ આટલું જ કહેવાનું તો 1-2 મેસેજ હતા. મિત્રો હજી સુધી જો કોઈ ચેનલે સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન આઇકોન પર ક્લિક આપી દેજો જેથી કરીને અમારા જે નવા વિડીયો આવશે એનું નોટિફિકેશન તમને મળતું રહે. અને મિત્રો લાઇક અને શેર કરજો. જો બની શકે એટલું શેર કરજો કે જેથી કરીને એક્ઝેક્ટલી એક્ઝામ માટે આઈએમપી ટોપિક છે અને મેક્સિમમ લોકો સુધી પહોંચી શકે. અને બીજા કોઈ જો વિડીયો બજેટ રિગાર્ડિંગ છે કે બીજા કોઈ વિડીયો તમે જો ઈચ્છતા હોય તો કોમેન્ટ બોક્સમાં મૂકો. તમે પ્રયત્ન કરીશું કે જલ્દીથી જલ્દી તમારી સામે લાવીએ. પણ પહેલી વસ્તુ છે આત્મનિર્ભર ભારત આપણે સિરીઝ કમ્પ્લીટ પૂરી કરીશું, પછી આગળ તમારા જે કોમેન્ટ આવશે એના ઉપર બીજી સિરીઝ શરૂ કરીશું. તો મિત્રો થેન્ક યુ આજ માટે. જય હિન્દ, જય ભારત.